વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 859મો વેબિનાર છે. વક્તા છે કોલવડા સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ ગાંધીનગરના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, જેઓ આપણને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવો ભાગ 3 અંતર્ગત આજે થાઇમસ ગ્રંથિ અને સહજ રોગો વિશે વક્તવ્ય આપશે. ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો પરિચય આ મુજબ છે. નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર, સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ કોલવડા. જૂન 1987થી વ્યાખ્યાન આપી રહેલ છે. આયુર્વેદ કોલેજ સાથે સંકળાયેલી MS આયુ મહિલા રોગ અને પ્રસૂતિ તંત્ર સાથે કરેલ છે. આરોગ્ય વિષયક 8 કોલમ લખી રહેલ છે. તેમણે 3000થી વધારે લેખો પ્રકાશિત થયેલ છે. 16 પુસ્તકો પ્રકાશિત થયેલ છે. 3 પુસ્તકોનો અનુવાદ, 3 પુસ્તકોનું એડિટિંગ, 8 વિશેષાંકમાં તંત્રી પદે કાર્ય કરેલ છે. 36 રિસર્ચ પેપર વિવિધ સેમિનારમાં રજૂ કરેલ છે. 18 રિસર્ચ પેપર્સ તેમના પ્રકાશિત થયેલ છે. અનેક સન્માનપત્રો તેમને પ્રાપ્ત થયેલ છે. વૈદ્ય ઈલાબેન દેશપાંડે અને વૈદ્ય પ્રેમવતી તિવારી મેડમ તેમના ગુરુ છે. 300થી વધારે વેબિનારમાં વક્તવ્ય આપેલ છે. આ હતો ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો ટૂંકમાં પરિચય. હવે ડૉક્ટર પારુલબેન જોશી મેડમ પોતાનું વક્તવ્ય શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. નમસ્કાર મેડમ. નમસ્કાર મેડમ. પારુલબેન જોશી મેડમ. મારો અવાજ સંભળાય છે સર? હા, સંભળાય છે. નમસ્કાર સૌને. ગિરનારી મંડળમાં આપણે આ વર્ષનું છેલ્લું છે તે શનિવાર છે. આવતા શનિવાર આપણું વર્ષ બદલાઈ ગયું હશે. એટલે આજના દિવસનું મહત્વ ખૂબ છે. મારે આજે એવું બન્યું છે કે મારું જે હેડફોન છે એ કામ નથી કરી રહ્યું, એટલે હું સીધી માઇકમાં બોલી રહી છું. મારો અવાજ સંભળાય છે? કદાચ ડિસ્ટર્બન્સ આવે એવું બની શકે. ડિસ્ટર્બન્સ આવે છે કોઈ જાતનો? હા, સંભળાય છે, સંભળાય છે. બીજો કોઈ અવાજ આવતો નથી ને? નહીં, સરસ સંભળાય છે. ઠીક છે. તો આજે આપણો જે 859મો વેબિનાર છે 11મી ઓક્ટોબરના, એમાં આજનો દિવસ મહત્વનો એટલા માટે છે કે પદ્મશ્રી જયપ્રકાશ નારાયણજી 1902માં આજરોજ જન્મ્યા હતા. 1941માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત આપણા અમિતાભ બચ્ચનજીનો જન્મ થયો છે. 1976માં બંગાળમાં સંત ગાડગે બાબા એ બહુ મોટા રિવોલ્યુશનરી સંત હતા અને બંગાળમાં એમણે બહુ જોરદાર કામ કર્યું હતું. એમનો આજે જન્મ દિવસ છે. આજે આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઇલ્ડ ડે છે અને આજનું સૂત્ર છે ધ ગર્લ આઈ એમ, ધ ચેન્જ આઈ લીડ, ગર્લ્સ ઓન ધ ફ્રન્ટ લાઇન્સ ઓફ ક્રાઇસિસ. એવું લાગે છે જાણે કે આપણું જે ઓપરેશન સિંદૂર થયું અને આપણી જે મહિલા શક્તિએ પ્રદર્શન કર્યું પોતાના સામર્થ્યનું, પોતાની તાકાતનું, અને ખાસ કરીને જે રાષ્ટ્રએ એ લોકો ઉપર વિશ્વાસ મૂક્યો, એણે કદાચ વિશ્વને માર્ગ બતાવ્યો છે.
એ ખૂબ પોઝિટિવ આજે પગલું ભરાઈ રહ્યું છે અને એની સરાહના આપણે કરી અને આપણે એ ધ્યાન રાખીએ કે આપણી આસપાસ પણ દીકરીઓ છે, માતાઓ છે, બહેનો છે, તો અનેક સ્વરૂપમાં સ્ત્રી આપણી આસપાસ છે. એમને તક આપીએ આગળ વધવાની, એવું આજના ગર્લ ચાઇલ્ડ ડે ના દિવસે આપ સૌને નમ્ર વિનંતી છે. આજના પવિત્ર દિવસે મહાદેવ, આપને ખબર હશે ચતુર્માસના અધિષ્ઠાતા દેવ મહાદેવ છે. દેવી મહિષાસુર મર્દિની કાલિકા, ગૌરી સુત સહિત સમગ્ર પરિવારને પ્રણામ કરી માં શારદાને વંદન કરીએ. યા કુંદેન્દુ તુષાર હાર તવલા, યા શુભ્ર વસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા, સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યાપહા. આપણો જે આજનો વિષય છે એ ખરેખર એક રીતે ક્લિષ્ટ વિષય છે, કારણ કે એના વિશે માહિતી તો 1960માં મળી. એ પહેલા એના વિશે કોઈ ખાસ માહિતી હતી નહીં. કે એન્ડોક્રીન ગ્લેન્ડ્સ અથવા અંતઃસ્રાવી ગ્રંથિઓ જે છે એના વિશે જ્યારથી વાતો થવા લાગી ત્યારથી સતત કુતૂહલ રહ્યું છે. તે પેઢી દર પેઢી, અત્યારે આ ત્રીજી પેઢી ચાલી રહી છે, ચોથી પેઢી તૈયાર થઈ રહી છે, કે જેને એમ થાય છે કે આ શું છે, કેમ આના વિશે આટલી બધું ચર્ચા થાય છે. એ પહેલા તો આવી કોઈ વાતો થતી નહોતી, પણ આયુર્વેદે પહેલેથી જ અગ્નિના 13 પ્રકાર બતાવી દીધા છે, જેમાં મુખ્ય જઠરાગ્નિ છે, 7 ધાતુ અગ્નિ અને 5 ભૂત અગ્નિ. આ અગ્નિ સૂક્ષ્મ રૂપે આત્મા સાથે જ્યારે આપણે શરીર છોડીએ અને બીજું શરીર લઈએ એને દેહાંતર ગમન કહેવાય. એ જે દેહાંતર ગમન છે એમાં આ અગ્નિ આપણી સાથે જતો હોય છે સૂક્ષ્મ રૂપમાં, અને એ જે વાત છે એને લીધે આપણે જન્મીને તરત આપણને ભૂખ લાગે છે. એ ગયે ભાવ આપણે આપણા અગ્નિને કેટલો સાચવ્યો હતો એના ઉપર ટોટલ આધાર રાખે છે. એટલા માટે આયુર્વેદની અંદર કીધું છે કે ભાઈ આપણે આપણી શરીરની રક્ષા કરવાની છે, આપણે આપણા શરીરને એ રીતે સાચવવાનું છે કે જ્યારે આપણે શરીર છોડીએ ત્યારે આપણું શરીર બધી રીતે સ્વસ્થ હોય, ભલે આપણી ઉંમર 100+ હોય, એટલે કે આપણે શતાબ્દી પૂર્ણ કરી અને પછી પણ જો જીવિત હોઈએ તો પણ આપણું શરીર સરખી રીતે ક્રિયાન્વિત થઈ શકે, આપણે આપણા બધા કાર્ય જાતે કરી શકીએ એવી સ્થિતિમાં આપણા શરીરને આપણે રાખવાનું છે. અને એ વસ્તુ આપણને આયુર્વેદ શીખવાડે છે. એટલે આ મહત્વની વાત છે એ આપણે સતત સ્મરણમાં રાખી અને આપણે આપણા અગ્નિને સાચવીશું તો આવતે ભાવ આપણને આ જે અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એના રોગો થવાની સંભાવના અત્યારથી ઘટાડી શકીશું. હવે આ જે અગ્નિ સૂક્ષ્મ રૂપમાં રહેલો છે એ ક્યાં ક્યાં રહેલો છે? તો આપણા શરીરના એક એક કોષની અંદર, જેમ કે માઇટોકોન્ડ્રિયા નામ આપણે સાંભળ્યું હશે, અને એ જે માઇટોકોન્ડ્રિયા છે એની અંદર જે એનર્જી લેવલ છે એ આપણો ભૂતાગ્નિ છે, અને એ એક એક કોષ દ્વારા આપણા શરીરની આખી સિસ્ટમને અને આપણા શરીરની અંદર એ કંટ્રોલ પણ કરે છે અને શરીરને ચાલાયમાન પણ રાખે છે. આપણે જીવિત છીએ એનું એક ચિહ્ન આપણા શરીરની ગરમી પણ છે. એટલે જો મૃત શરીરને આપણે અડીએ તો ઠંડુ હોય, એટલે એ જ ચેતના, એ જ ગરમી અને એ જ આપણા શરીરને ક્રિયાન્વિત રાખનારી વસ્તુ. તો આ જે શરીરની ઉષ્માને લગતા દરેક કાર્યો માટે એ અગ્નિ કારણભૂત છે. સોમ અને અગ્નિમય આખી સૃષ્ટિમાં માનવ શરીર પણ અગ્નિ સોમમય છે, અને તે આપણી ઈડા પિંગલા અને સુષુમ્ના નાડીઓ દ્વારા કંટ્રોલ કરાય છે.
આ એડા પિંગલા અને સુષુમ્નાને આપણા શ્વાસ પ્રશ્વાસ સાથે સંબંધ છે. આ વાતો અત્યારે આપ સાંભળી રહ્યા છો એ પાછળ આપણે થાઇમસ ગ્રંથિની જ્યારે ચર્ચા કરીશું ત્યારે આ જ બધી વાતો આધુનિક વિજ્ઞાન આપણને કહેવાનું છે, પણ જુદા સંદર્ભમાં. એટલે એડા પિંગલા અને સુષુમ્નાની ક્રિયાને આપણા શ્વાસ પ્રશ્વાસ સાથે સીધો સંબંધ છે. અને આયુર્વેદે જે અગ્નિ પાસે રહેલો સમાન વાયુ કયો છે તે શું કરે છે તો કે અગ્નિને ધમણની જેમ હવા આપીને એને સતેજ રાખે છે. જે રીતે બ્રહ્માંડમાં અગ્નિને વાયુની જરૂર પડે છે તે જ રીતે પિંડ એટલે કે આપણા શરીરને પણ અગ્નિ માટે વાયુની જરૂર સતત રહે છે. વાયુ સમયસર અને પૂરતો ન મળે તો આગ ક્યાં તો ધીમી તેજ અથવા વિષમ એટલે ઘડીમાં એકદમ તેજ થઈ જાય અને ઘડીમાં મંદ થતી આપણને જોવા મળે છે. એટલે જે રીતે આગ ઉપર રાખ વળી જાય તો વાયુ વાય તો એ રાખ ઉડી જાય અને અગ્નિ પાછો સતેજ થાય એવું કંઈક આપણા શરીરમાં પણ બનતું હોય છે. આ સિદ્ધાંતો અંતઃસ્રાવી ગ્રંથિઓ અને તેમના સ્રાવો એટલે કે અંતઃસ્રાવોની વાતો કરતી વખતે આપણે યાદ રાખીશું. આધુનિક રચના શરીર પ્રમાણે અંતઃસ્રાવી ગ્રંથિઓ ખૂબ મહત્વની છે, કેમ કે તેમના દ્વારા નિર્માણ પામતા અંતઃસ્રાવો જેને આપણે હોર્મોન્સ કહીએ છીએ એ સીધા લોહીમાં સ્રવિત થઈ માનવીય જીવન માટે અત્યંત મહત્વની શારીરિક ક્રિયાઓ વૃદ્ધિ વિકાસ ચયાપચય પ્રજનન અને વિચાર વર્તન વાણી સાથે જોડાયેલા છે. હોર્મોન્સનો પ્રભાવ આપણા વિચાર વાણી અને વર્તન સાથે પણ છે. એટલે હું વાત કરું સત્યમ બ્રુયાત, પણ આપના હોર્મોન્સ જે છે એનો સ્રાવ ઓછો થઈ રહ્યો છે તો આપના સુધી મારી વાત પહોંચશે જ નહીં. બેન કંઈક બોલ્યા, શું બોલ્યા કંઈ સમજાયું નહીં તો આપને તરત જ ખ્યાલ આવી જાય કે અંતઃસ્રાવી ગ્રંથિમાં ક્યાંક વિકૃતિ છે અને એને લીધે થઈને જે છે એ મારો મેસેજ આપના સુધી પહોંચતો નથી. આ વાત આપણે ખૂબ સરળ રીતે સમજવાની છે અને એ વસ્તુને આપણે અમલમાં પણ મૂકવાની છે. કારણ કે જો અગ્નિ નષ્ટે અગ્નૌ મ્રિયતે એટલે માણસ જે છે એને જો અગ્નિ નષ્ટ થાય તો એનું મરણ થાય છે એવું આયુર્વેદ માને છે અને એ વસ્તુ અહીંયા પણ આપને જોવા મળશે. એટલે આ જે અંતઃસ્રાવો છે એ શરીરની આંતરિક કંટ્રોલ સંરચના છે. એટલે જે પોતાના ટાર્ગેટ સેલ્સ છે એને દૂરથી તે કંટ્રોલ કરે છે અને એને કાર્યાન્વિત રાખે છે. હવે હિમોસ્ટેસિસ એટલે કે શરીરની ક્રિયાઓ જાળવવી એ કામ જે છે એ હોર્મોન્સનું રોજિંદા શરીરનું જે દૈનંદિન પ્રવૃત્તિઓ છે એ કરવાનું કામ હોર્મોન્સનું છે. હવે આ હોર્મોન્સ બધા સંમેલિત થઈને એટલે આપણે છે ને કોઈ વાદ્ય વગાડીએ તો એની અંદર સારે ગમો વાગે તો એની જે સ્ટ્રિંગ્સ છે એને સ્ટ્રિંગ્સને આપણે કેટલું પ્રેશર આપીએ છીએ એ પ્રમાણેનો સૂર નીકળે એવું કંઈક આ હોર્મોન્સ આપણા શરીર સાથે કરે છે. માનવ શરીર માટે મહત્વની 10 ગ્રંથિઓ છે. થોડું પુનરુક્તિ થાય છે પણ બીજા મુદ્દાઓ ઉમેરાતા જાય છે એટલે તદ્દન પુનરુક્તિ નથી. પહેલા નંબર પર આવશે હાઇપોથેલેમસ. એ મસ્તિષ્કનો એક ભાગ છે જે ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્રને જોડનાર મહત્વની ગ્રંથિ છે. તેના સ્રાવો અન્ય અંતઃસ્રાવી ગ્રંથિઓ પર નિયંત્રક અસર કરે છે અને આ હાઇપોથેલેમસ ઉપર આપણા મનનું નિયંત્રણ છે. એટલે આપણને જન્મથી જે પ્રકારનું સત્વ મળ્યું એટલે કે મન મળ્યું એ પ્રકારનું આપણું હાઇપોથેલેમસનું મારો વિડીયો તો ચાલુ નથી. એનીવે તો એ જે હાઇપોથેલેમસનું નિયંત્રણ છે એ ખરેખર આપણા પોતાના હાથમાં હોય છે. એટલે અર્થ એવો થયો કે આપણું મન જે છે એ આપણી નિયંત્રક શક્તિ છે અને એને ઓળખ્યા વગર આપણે આ હોર્મોન્સ પ્રકરણમાં પડતા હોઈએ છીએ.
હોર્મોન્સ વિશે સમજણ હોવી જોઈએ. કયો હોર્મોન શું કામ કરે છે એ પણ ખબર હોવી જોઈએ. હોર્મોનની ત્રુટિ હોય એટલે કે વધઘટ હોય કે વધઘટ થતી હોય તો એને પણ આપણે ઓળખી શકવા જોઈએ. પણ આપણા મન ઉપર આપણું નિયંત્રણ એટલું હોવું જોઈએ કે હે મારા મન, તો આ ગ્રંથિમાં જઈને આ સ્રાવની જે અસર છે એને વ્યવસ્થિત કર. આ સ્થિતિમાં જો આપણે પહોંચી ગયા તો આપણે ગઢ જીતી ગયા. બીજા નંબર પર આવશે પિટ્યુટરી ગ્લેન્ડ. આપણે જેના વિશે વાત કરી ચૂક્યા છીએ, પોષણિકા ગ્રંથિ. તેના બે ભાગ છે, અગ્રભાગ અને પશ્ચિમ ભાગ. હાઇપોથેલેમસ થી તેને સંદેશ આવે તે પ્રમાણે પિટ્યુટરી ગ્રંથિ અંતઃસ્રાવોનો સ્રાવ કરે, જે બાકીની અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એના ઉપર કાબુ રાખે. ત્રીજા નંબર પર આવે છે થાઇરોઇડ ગ્રંથિ. એ ગળામાં રહેલી છે અને આ અંતઃસ્રાવી ગ્રંથિનું સીધું જ અસર જે છે એ આપણે ખાધેલા ખોરાકની ચયાપચય, આપણા શરીરનો વૃદ્ધિ અને વિકાસ, આના ઉપર એનો સીધો કાબુ છે. 4 નંબર પર આવે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ. એ થાઇરોઇડ ગ્લેન્ડની આસપાસ રહેલા પ્રમાણમાં નાના ગ્રંથિઓ છે. આ નાનકડી 4 ગ્રંથિઓનો સમૂહ જે રક્તની અંદર કેલ્શિયમના પ્રમાણને નિયંત્રિત કરે છે. 5 નંબર પર આવે એડ્રિનલ્સ, જેને આપણે એડ્રિનલ ગ્લેન્ડ કહીએ. એનું સાયન્ટિફિક નામ છે સુપ્રારેનલ ગ્લેન્ડ. અધિવૃક્ક ગ્રંથિઓ. આ ગ્રંથિઓના અંતઃસ્રાવો આપણું રક્તચાપ એટલે કે બ્લડ પ્રેશર, શરીરના ચયાપચય અને ખાસ કરીને તણાવપૂર્ણ સ્થિતિની અંદર શરીરના બચાવની કામગીરી કરે છે. એટલા માટે આપને ખ્યાલ હોય તો ઇમરજન્સી સંજોગોની અંદર આપણને ડોક્ટર સાહેબ સ્ટીરોઇડના ઇન્જેક્શન આપે છે. આઈવી આપી દે અથવા ઇન્ટ્રામસ્ક્યુલર આપી દે, અથવા જો સરળ સ્થિતિ હોય કે કાબુમાં આવી શકે એવી સ્થિતિ હોય તો આપણને ટેબ્લેટ આપે કે જે 6 કલાકની અંદર પરિસ્થિતિને કંટ્રોલમાં લઈ લે. એ જે સ્ટીરોઇડ છે આ સુપ્રારેનલ ગ્લેન્ડને આભારી છે, એટલે એને આપણે સપોર્ટ આપતા હોઈએ છીએ. એટલે ઘણી વાર ગામડામાં અમે જઈએ ને તો ગામડાની અંદર શું કે આપી દો ને, ઇન્જેક્શન આપી દો ને. એટલે ઇન્જેક્શન આપી દો થી શું કહી રહ્યા છે? સ્ટીરોઇડ ઇન્જેક્શન આપી દો. એ વારંવાર સ્ટીરોઇડ લેવાને લીધે થઈને આ જે સુપ્રારેનલ ગ્રંથિઓ છે એના કાર્યની અંદર વિગુણતા ઉત્પન્ન થતી હોય છે. એટલે કોઈ પણ બાબતમાં ડોક્ટર સાહેબને આપણે આદેશ ન આપવા. ડોક્ટર સાહેબને ખબર છે અને એ જે કરશે એ આપણા હિતમાં જશે. 6 નંબર પર આવે છે પિનિયલ ગ્લેન્ડ. આ પણ મસ્તિષ્કની અંદર રહેલું છે, જે મિલેટોનિન નામનો અંતઃસ્રાવને સ્રવિત કરે છે. એ લોકોનું કહેવું એવું છે કે મિલેટોનિન જે છે એ આપણી ઊંઘ, નિદ્રા જે છે એને કંટ્રોલ કરે છે. જ્યારે આયુર્વેદ એવું કહે છે, કારણ કે અંતઃસ્રાવ જે છે ને એક જાતના પિત્ત છે, અગ્નિકોણ એની અંદર છે. એટલે આયુર્વેદ એમ કહે છે કે કફ ધાતુ જે છે એ નિંદ્રા પ્રવર્તક છે. તમ આવરણ નહીં થાય ત્યાં સુધી ઊંઘ નહીં આવે. એટલે વાયુ અથવા પિત્ત વધે તો ઊંઘના વિકારો જોવા મળે. 7મા નંબર પર આવે છે પેનક્રિયાસ, જેને આપણે અગ્ન્યાશય કહીએ છીએ. આપ સૌને ખબર છે કે ઇન્સ્યુલિન બનાવનાર એક ગ્રંથિ છે જે ગ્લાયકોજન પણ બનાવે છે. આ જે ગ્લાયકોજન છે એ બ્લડ શુગરનું નિયમન કરે છે. 8મા નંબર પર આવે છે ઓવરીસ. સ્ત્રી શરીરની અંદર આવેલા અંડાશય, જેને આપણે બીજાશય પણ કહીએ છીએ, એ સ્ત્રી બીજનું ક્ષરણ કરીને પ્રજોત્પાદનમાં ભાગ લે છે. આ ઓવરીસના જે અંતઃસ્રાવો છે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, એ સ્ત્રીત્વ અને પ્રજોત્પાદન સાથે સ્ત્રી સ્વાસ્થ્ય માટે પણ મહત્વના છે. હવે કેવું છે કે ઓવરીસની અંદર ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોનનો સ્રાવ થાય છે. આ બધાને ગોળી ઉતરી ગઈ ગળાની છે. પણ જે મહત્વની વાત એ છે કે ટેસ્ટોસ્ટેરોનનું પણ નિર્માણ થાય છે. એટલે સ્ત્રી શરીર હોય કે પુરુષ શરીર હોય, બે હોર્મોન્સ તો જે છે ગોનેડ્સ એટલે કે પ્રજોત્પાદન જે ગ્રંથિઓ છે એની અંદર કોમન છે, ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન. એટલે હું સ્ત્રી હોવા છતાં મારા શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોન હોય જ, અને આપ પુરુષ હોવા છતાં પણ આપના શરીરની અંદર ઇસ્ટ્રોજન હોય જ. અને જોવાની ખૂબી એ છે ઇસ્ટ્રોજનમાંથી ટેસ્ટોસ્ટેરોન બને છે અને એ બંને શરીરની અંદર રહેલા છે. એટલે હું ઘણીવાર, અને આજકાલ તો હું બધા જ વિદ્યાર્થીઓની વસ્તુ સમજાવતી હોઉં છું
કે બાળક જન્મે અને જો એને વ્યવસ્થિત કવર કરેલું હોય તો તમને, અને રડે નહીં, તો તમને ખબર નહીં પડે કે આ બાળક દીકરો છે કે દીકરી છે. એ જ રીતે વૃદ્ધ વ્યક્તિ ઘસઘસાટ સૂતેલી હોય અને એનું શરીર આપે ઢાંકેલું હોય અને એના વાળ વ્યવસ્થિત હોય તો આપ કહી નહીં શકો કે મેલ છે કે ફિમેલ છે. તો આ જે દ્વિલિંગ અવસ્થા આપણને પ્રકૃતિએ આપી છે એ ફક્ત પ્રજોત્પાદન એટલે કે યૌવન પૂરતી જ આપેલી છે. અને આપણે જે ગ્રંથિ ઉપર ચર્ચા કરવાની છે એ આ મહત્વના ફંડામેન્ટલ પ્રિન્સિપલને ઉપર આધારિત છે. કુદરતે ગ્રંથિ આપી છે જ એટલા માટે. આપણે આગળ વધીએ. 9મા નંબર પર ટેસ્ટિસની વાત કરીશ, એટલે 8મા નંબર પર ઓવરીસ, 9મા નંબર પર ટેસ્ટિસ. ટેસ્ટિસ જે છે પુરુષ શરીરની અંદર ઇસ્ટ્રોજન અને એન્ડ્રોજનનું ઉત્પાદન કરે છે. એન્ડ્રોજનનો એક પ્રકાર ટેસ્ટોસ્ટેરોન છે અને એના દ્વારા પ્રજનન થાય છે. પુરુષત્વ, જેને આપણે પૌરુષ કહીએ છીએ, બળ એટલે તાકાત, અને ખાસ કરીને ઇમ્યુનિટી જે છે એ જાળવવાનું કામ એનું છે. હવે 10મા નંબર પર આવે છે આપણી આજની ગ્રંથિ, ધેટ ઇઝ થાઇમસ ગ્લેન્ડ. એટલે થાઇમસ ગ્રંથિ જે છે એને આપણે ગ્રેવે ગ્રંથિ પણ કહીએ છીએ. કેટલાક લોકો એને બાલ ગ્રેવે ગ્રંથિ કહે છે. આ અંતઃસ્રાવી ગ્રંથિ જે છે એનું વિશેષ મહત્વ ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકાર તંત્ર સાથે રહેલું છે. એટલે પોતે અંતઃસ્રાવી ગ્રંથિ તો છે પણ એનું મહત્વનું કાર્ય જે છે ઇમ્યુનિટી છે. હવે આ જે થાઇમસ ગ્લેન્ડ છે એના દ્વારા નિર્મિત અંતઃસ્રાવોમાં જે ટી સેલ્સ છે, રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર વિશેષ પ્રકારના શ્વેત રક્તકણ, જેને વ્હાઇટ બ્લડ કોર્પસસ કહીએ છીએ, એ કોષો પુખ્તતા પામે અને એની ક્રિયા શક્તિ જે છે એ એને મળે એના માટે થાઇમસ ગ્રંથિના જે સ્રાવો છે એ સક્રિય હોવા જરૂરી છે. એ જો સક્રિય ના હોય તો થાઇમસ ગ્રંથિ જે છે એ કામ કરવામાં મુશ્કેલી થાય. હવે આ થાઇમસ ગ્રંથિના જે સ્રાવો છે એ જન્મે બચ્ચું ત્યારથી આપણને એ સ્રાવો જોવા મળે. હવે એની અંદર કેવું છે કે અંતઃસ્રાવોનું સ્રવિત થવું એ આપણે એવું માનીએ છીએ કે બાળક જન્મી જાય, મેચ્યોર થાય ત્યારે જ એક ક્રિયાન્વિત થતા હોય છે. એવું નથી. જે થાઇમસ ગ્રંથિના આપણે વાત કરી રહ્યા છીએ એ શું છે? તો થાઇમસ ગ્લેન્ડ જે છે એને વૈજ્ઞાનિક ભાષામાં સ્પેશિયલાઇઝ્ડ લિમ્ફોઇડ ઓર્ગન એટલે લસિકા તંત્રમાં વિશેષ કામગીરી માટેનો અવયવ કહેવાય. થાઇમસ ગ્રંથિના ટી સેલ્સ રોગ પ્રતિકારક શક્તિ જાળવવા માટે પ્રકૃતિએ એક આખું તંત્ર બનાવ્યું. એમાં મહત્વનો ભાગ શ્વેતકોષ, તેમાં પણ ટી સેલ્સ મહત્વનો ભાગ ભજવે છે. આ ટી સેલ્સ થોડી વારે આપણે ટી સેલ્સ સાંભળવું પડશે કારણ કે એ થાઇમસ ગ્રંથિને આભારી છે. એ કોષો જે છે એ થાઇમસ ગ્રંથિમાંથી ઉત્પન્ન થનારા કોષો છે. એટલે વારે વારે ટી સેલ્સ સાંભળવું પડશે, એના માટે મને માફ કરજો. તો આ જે છે એ ટી સેલ્સ એની વિશેષ ઓળખ છે. શું છે? તો એના ઉપર એક કવચ છે જેને PCR એટલે કે ટી સેલ રિસેપ્ટર. આ જે કવચ છે એ રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટીની રક્ષા કરે છે. એમાં પ્રાકૃત કે કુદરતી અને કૃત્રિમ એવા બે પ્રકારની ઇમ્યુનિટી છે. કૃત્રિમ રોગ પ્રતિકારક શક્તિ, જેને આપણે એક્વાયર્ડ ઇમ્યુન સિસ્ટમ AIS અથવા સ્પેસિફિક ઇમ્યુન સિસ્ટમ પણ કહીએ છીએ. વિવિધ રોગ પ્રમાણેના વેક્સિન્સ શરીરને જે તે રોગનો સામનો કરવા માટે તૈયાર કરે છે. જેમ કે આપણે કોવિડ વખતે કોવિડ વેક્સિન લીધી, કોવિશિલ્ડ. એ જ રીતે આપણે ટીબી માટે BCG લઈએ છીએ. એ જ રીતે એને એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ AIS, પેલું એક્વાયર્ડ ઇમ્યુન સિસ્ટમ હતું. આ જે છે એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ.
એ બંને જે વસ્તુ છે એ ટી સેલને આભારી છે. હવે થાઇમસ ગ્લેન્ડ જે છે એ ક્યાં આવેલી છે? તો શરીરના મધ્યકાય ભાગ એટલે 2 હાથ 2 પગ, મધ્યકાય અને શિર, આ રીતે શરીરના 6 ભાગ આયુર્વેદે માન્યા છે. તો એની અંદર મધ્યકાય, એમાં પણ છાતીનો ભાગ, એટલે છાતીનો ભાગ, પેટનો ભાગ, પાછળ પીઠનો ભાગ અને કમરનો ભાગ, એમ મધ્યકાયના 4 ભાગ બન્યા. તો 4 ભાગની અંદર છાતીનો ભાગ એટલે કે આગળના ભાગમાં પણ ઉપરનો ભાગ, એ પ્રદેશની અંદર 2 ફેફસાઓની વચ્ચે, ફેફસાઓની વચ્ચે તો છે, પણ હવે જો તમે તમારા જે છાતીનો ભાગ છે એની અંદર અડશો તો તમને સૌથી ઉપર હાંસડીનું હાડકું મળશે. હાંસડીના હાડકાને વચ્ચેના ભાગમાં તમે આવશો તો ગરદનના ભાગમાં એક ખાડો પડે છે અને ખાડાની નીચે આપને હાડકું ફીલ થશે. એ હાડકું એ ઉરહ ફલક છે, સ્કેપ્યુલા. તો એ જે ઉરહ ફલક છે એ સ્ટર્નમ, તો એ જે સ્ટર્નમ બોન જે છે એની બરાબર પાછળ આવેલું છે. કોણ? થાઇમસ ગ્લેન્ડ. એને શું કહેવાય? એન્ટેરો સુપીરિયર મીડિયસ્ટિનમ, ગળાની નજીક આવેલું છે. હવે આમાં કેવું છે, એના લોબ્સ જે છે એ થોડા ત્રાંસા રહેલા હોય છે. એટલે આ ગ્રેવે ગ્રંથિ જે છે એ ગર્ભાવસ્થામાં જ્યારે ગર્ભ બનવા માટે કોષો ગોઠવાતા જાય, એ સૌથી પહેલા તો કેવું થાય કે શુક્રશ્રોણી સંયોગ થાય, એટલે કે ઓવમ અને સ્પર્મેટોઝોઆ કોઈ એક, તો એ જે છે એ ફલિત થાય એટલે ફર્ટિલાઇઝડ ઓવમ બને. એક કોષમાંથી 2 થાય, 2 કોષમાંથી સીધા 4 થાય, 4 માંથી સીધા 16 થાય. એમ કરતા કરતા એ જ્યારે 64 કોષ બને ત્યારે એ કોષો પાછી ગોઠવાવા માંડે, કારણ કે જગ્યા તો એટલી જ રહે છે, કોષોની સંખ્યા વધે છે. એટલે કોષોને ગોઠવામાં જેમ જેમ એ ગોઠવાતા જાય એમ એમ એના સ્તર બને. પહેલું સ્તર બને, પછી બીજું સ્તર બને, પછી ત્રીજું સ્તર બને, તો એને ત્રિસ્તરીય અવસ્થા કહેવાય. અને ત્રિસ્તરીય અવસ્થા બને ત્યારે પછી એકદમ ખૂબ ઝડપથી, એટલે માઇક્રો સેકન્ડમાં બધા કામ બનતા હોય છે. એટલે 6 દિવસનો જ્યારે ગર્ભ થાય ને ત્યારે એ ત્રિસ્તરીય સ્ટેજમાંથી પણ આગળ નીકળીને એક જગ્યાએ એ ફિટલ પોઈન્ટ કહેવાય, એને એ ફોકલ પોઈન્ટ પણ કહેવાય, ફિટલ પોઈન્ટ પણ કહેવાય, એ બની જાય અને ત્યાં આગળ પણ પાછા કોષો જોડાઈ જાય. અને એ કોષો જે છે 6 દિવસની ઉંમરે એ કોષો જે છે એની અંદર પાછું પાણી પણ આવવા માંડે અને એ કોષોમાંથી ફટાફટ બીજા કોષો બનતા જાય અને સિસ્ટમ બનતી જાય. આ પરિસ્થિતિમાં જે ત્રિસ્તરીય અવસ્થા હતી એમાં બહારનું સ્તર, મધ્યમ સ્તર અને આભ્યંતર સ્તર. આભ્યંતર સ્તર જે છે એની અંદર આપણે એન્ડોડર્મ કહીએ, એમાં આગળ જતા શરીરની અંદરના એટલે કે મધ્યકાયના જે મહત્વના અવયવો છે એ એમાંથી બનતા હોય છે. કયા? અંતર સ્તર, એન્ડોડર્મ. આયુર્વેદ પ્રમાણે જે રોગના 3 રસ્તાઓ છે, બાહ્ય રોગ માર્ગ, આભ્યંતર રોગ માર્ગ અને બાહ્યાભ્યંતર રોગ માર્ગ. આભ્યંતર રોગ માર્ગ જે છે એ આપણું જે એન્ડોડર્મ છે એની સાથે હું સંલગ્ન કરતી હોઉં છું અને એ પ્રમાણે સમજાવતી હોઉં છું. એટલે એમાં આ જે થાઇમસ ગ્રંથિ છે એ એન્ડોડર્મનો એક ભાગ છે. ગર્ભ જ્યારે 8 સપ્તાહનો માતાના ગર્ભાશયની અંદર છે, એટલે કે 2 મહિનાની ગર્ભની ઉંમર છે, એ સમયે થાઇમસ ગ્રંથિ સંપૂર્ણ બની ચૂકી હોય છે. ઇઝ ઓલરેડી ડન. એમાં હવે કોઈ ફેરફાર ન થઈ શકે. એટલે હું વારંવાર કહેતી હોઉં છું કે ગર્ભ રહ્યા પછી સંસ્કાર અને પુંસવન કોઈ મદદ કરી શકતા નથી, કારણ કે માને ખબર પડે કે એને ગર્ભ રહ્યો છે ત્યાં સુધીમાં તો ઘણા અવયવો ટોટલી બની ચૂક્યા હોય, એમાં પછી કોઈ ફેરફાર ન થઈ શકે. દૈવ યોગે ફળ મળે તો એ કર્મ જ ફળ છે. એ વિજ્ઞાન સંમત નથી કે નથી આચાર્યોએ એ બાબતમાં કશું કહ્યું. હવે થાઇમસ ગ્લેન્ડનું સ્થાન ગર્ભાવસ્થાના 6થા સપ્તાહે નક્કી થઈ ગયું હોય છે. આપણે વાત કરી 8મા સપ્તાહની, ટોટલ બની ગયું છે ગ્લેન્ડ. 6થા સપ્તાહે જગ્યા નક્કી થાય છે કે આ જગ્યાએ આ કોષો જશે અને 15 દિવસની અંદર ત્યાં આ ગાંઠ બનાવશે. એ ગાંઠ બને પછી એ ગાંઠ પોતાના કોષો ગોઠવે, પછી સિસ્ટમ બને અને પછી કાર્યાન્વિત થાય. એટલે પ્રકૃતિ છે દરેક વસ્તુ પદ્ધતિસર કરે છે, પણ
અત્યારની પરિસ્થિતિની અંદર એને પદ્ધતિસર કાર્ય કરવામાં ઘણી તકલીફો પડી રહી છે. 8મા સપ્તાહમાં જ ગર્ભમાં ગ્રેવે ગ્રંથિને બનાવનારા મેઝેનકાઇમલ સ્ટેમ સેલ્સ એ બહુ જ મહત્વના કોષો હોય છે અને એને આપણા જીન્સ સાથે સીધો સંબંધ છે. એટલે જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે આનો ઉપયોગ થતો હોય છે સ્ટેમ સેલ તરીકે. આસપાસના મધ્યમ સ્તર એટલે કે મેઝોડર્મમાંથી ખસીને થાઇમસ ગ્લેન્ડમાં ગોઠવાવા લાગે છે. તેને થાઇમોસાઇટ્સ નામે ઓળખાય છે. આ જે કોષો છે થાઇમોસાઇટ્સ એ જ્યારે પુખ્ત થશે ત્યારે ટી સેલ્સ બનશે. હવે આમાં છે ને ઇફ્સ એન્ડ બટ્સ એટલે કે ટીએનસી ઘણી બધી આવશે. એટલી બધી ટીએનસી આવશે કે તમને એમ થશે કે આટલા નાના અવયવની અંદર કેટલી બધી રમતો રમાય છે. થાઇમોસાઇટ્સ જે છે એ હિમેટોપોએટિક પ્રિકર્સર્સ છે. એટલે શું કે તે રુધિરજનક કે રક્તોત્પાદક રક્ત કોશિકાઓનું નિર્માણ કરનારા એને આપણે રક્તોત્પાદક પૂર્વજ કોશિકા કહીએ છીએ. એટલે કે રક્તના જે કોષો છે રક્તકણ અને રક્ત જે છે એનું નિર્માણ થાય એ પહેલા જે કોશિકાઓ બને. એટલે મેં ના કીધું આપને કે પહેલા કશુંક બને પછી એ આગળ વધે મેચ્યોર થાય કે ત્યારે ક્રિયાન્વિત થાય એવું આની અંદર છે. હિમેટોપોએટિક પ્રિકર્સર્સ શરૂઆતી અવસ્થા. આ કોષોએ સતત જાતને પુખ્ત કરતા રહીને ઘરડા થયેલા કે મૃત્યુ પામેલા કોષોની જગ્યા લેવાની ચાલુ રાખવી પડે છે. જો એ ચૂકી જાય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ ન જળવાય અને આપણે ગંભીર રીતે બીમાર પડીએ. એટલે આયુર્વેદે કીધું શીર્યતે અનેન ઇતિ શરીરમ. શરીર ક્ષણે ક્ષણે નાશ પામે છે અને છતાંય આપણે જીવતા રહીએ છીએ. કેવી રીતે એનું આ એક દાખલો છે. લોહીના વિકારો જેવા કે રક્તાર્બુદ એટલે આપણે બ્લડ કેન્સર કહીએ કે લ્યુકેમિયા કહીએ, લિમ્ફોમા જેને આપણે લસિકાર્બુદ કહીએ, માયલોમા કહીએ, માંસાર્બુદ, તો એની ચિકિત્સાની અંદર આનો સહયોગ કરવાનો રહેતો હોય છે. હવે થાઇમોસાઇટ્સ જે છે એ બોન મેરોમાંથી ઉત્પાદિત થતા શરીરની રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર જે કોષો છે એના જેવું જ વર્તન કરે છે અને એના જેવું જ કાર્ય કરે છે. જન્મી ગયા પછી થાઇમસ ગ્રંથિ જે છે એ વધતું રહે છે, સતત વધતું રહે છે. એ બાળકોમાં તે સૌથી વધારે મોટા આકારનો જોવા મળે છે. પછી જેમ જેમ બાળક પુખ્ત થતું જાય તેમ તેમ આ થાઇમસ ગ્રંથિ જે છે એ નાની થતી જાય અને ટ્યુબર્ટી એટલે કે પુખ્તતા આવે ત્યારે તે માત્ર એડિપોઝ ટિશ્યુ એટલે કે ચરબીના કોષ રૂપ જ જેને આપણે કહીએ ને કે એક પ્રકારનું સંયોજક ઉદ્દીપ કનેક્ટિવ ટિશ્યુ માત્ર રહી જાય છે. કનેક્ટિવ ટિશ્યુ પણ નકામું નથી. એ શરીરને ઉર્જા આપવાનું કાર્ય કરે છે. પણ આ જે છે કનેક્ટિવ ટિશ્યુ એ કોઈ પણ જાતની ક્રિયા કરી શકતું નથી. એ ખાલી ત્યાં આગળ પડ્યું રહેશે. આપની જાણ માટે એડિપોઝ ટિશ્યુના બે મુખ્ય પ્રકારો છે. એક શ્વેત જેને આપણે વ્હાઇટ એડિપોઝ ટિશ્યુ કહીએ છીએ, એને WAT વ્હાઇટ એડિપોઝ ટિશ્યુ. બરાબર. એ શક્તિનો સંચય કરે છે, એક આવરણ ઉત્પન્ન કરે છે અને ત્વચા તથા આસપાસના અવયવોમાં એ શ્વેત સંયોજક ઉદી મળે છે તે અંતઃસ્રાવો ઉત્પન્ન કરી ચયાપચય પ્રક્રિયા અને ખાસ કરીને ઇન્સ્યુલિન માટે સેન્સિટિવિટી અને રોગ પ્રતિકારકના કાર્ય કરે છે. આ આખા શરીરની વાત ચાલે છે. બીજો પ્રકાર જે છે એ કથ્થઈ રંગની સંયોજક ઉદ્દીકા જેને આપણે બ્રાઉન એડિપોઝ ટિશ્યુ કહીએ છીએ, BAT. અને એ થર્મોજેનિક ફેટ પણ કહેવાય છે, કારણ કે એ જ્યારે વપરાય ત્યારે શરીરને ગરમી આપીને શરીરનું તાપમાન જાળવે છે. આ સિવાય બે પ્રકારો થોડા ઓછા જાણીતા છે, જેને બ્લીચ એડિપોઝ ટિશ્યુ કહે છે. એ એક પ્રકારની કથ્થઈ ઉદ્દીજ છે અને એ સફેદ ચરબીમાંથી બને છે. હવે જો કથ્થઈ રંગની છે પણ સફેદ ચરબી એટલે વ્હાઇટ ફેટમાંથી બને છે અને કાર્ય ગરમી આપવાનું કરે છે.
બહુ મહત્વનું નથી એટલે એને સાઈડમાં રાખ્યું છે. અને ચોથો પ્રકાર જે છે એડિપોઝ ટિશ્યુનો એ છે બોન મેરો એડિપોઝ ટિશ્યુ, એને BMAT કહે છે. હવે આ જે છે અસ્થિ વિવરમાં રહેલી મજ્જાની સંયોજક ઊતી છે અને MAT મેરો એડિપોઝ ટિશ્યુ એમ પણ કહે છે. આ શું કરે છે? અસ્થિ ક્રિયા નિયંત્રણનું કાર્ય કરે છે. જે આપણું થાઇમસ ગ્રંથિના સેલો કરે છે ને એ જ વસ્તુ આ MAT કરે છે. પણ એ શું કરે છે? એ વ્યક્તિના શરીરમાં જે આપણે આયુર્વેદની અંદર મજ્જા ધાતુ કહીએ છીએ ને એ મજ્જા ધાતુનું કાર્ય છે. અને શું છે કે અસ્થિના રોગો નહીં થવા દે. હવે મોડર્ન સાયન્સ શું કહે છે કે અસ્થિ વિવરની અંદર રહેલી આ જે મજ્જા સંયોજક ઊતી છે એ અસ્થિની ક્રિયાનું નિયંત્રણ કરે છે. બસ ત્યાં એ લોકો અટકી ગયા. જે આયુર્વેદ એનાથી એક ડગલું આગળ જઈને કહે છે કે અસ્થિના કોઈ પણ રોગ એ નહીં થવા દે. હવે મૂળ વાત પર આવીએ કે જન્મ સમયે થાઇમસ ગ્રંથિ જે હતી એ કે 4 થી 6 સેન્ટીમીટર લાંબી અને 2.5 થી 5 સેન્ટીમીટર પહોળી, લગભગ 1 સેન્ટીમીટર જાડી હોય છે. બાળકના વૃદ્ધિ વિકાસ સાથે તે વધે છે. તેનો રંગ ગુલાબી રાખોડી હોય છે, તે પોચી છે અને તેનું જે ઉપરનું સ્તર છે એમાં અનેક ખંડો જોવા મળે છે. એટલે એને શું કહેવાય? લોબ્યુલેટેડ સરફેસ. બાળક જેમ જેમ પુખ્ત થાય તેમ તેમ ગ્રંથિ ઘટે છે અને આ જે ગ્રંથિ ઘટે છે એમ એની ક્રિયા પણ ઓછી થવા લાગે છે. ના ના, ડરવાની કોઈ વાત નથી. પ્રકૃતિ પોતાની રીતે કામ કરે છે. હવે આ જે ગ્રંથિ છે એ પોતે 2 ખંડમાં વિભાજિત છે. મેં આપને કીધું હતું કે ત્રાસી રહેલી છે. ઉપરનો છેડો જે છે એ ગળામાં થાઇરોઇડ ગ્રંથિ જે છે આપણી એની નીચેના સ્તરને મળવામાં છે. અને એનો નીચેનો છેડો જે છે કોનો? આ જે ખંડ છે એનો ઉરપિંજરની, એટલે આપણે જે છાતીમાં મેં તમને કીધું ને કે ગળાના ભાગમાં એક ખાડો પડેલો છે, ત્યાં આગળ આપને હાડકું ફીલ થશે. તો એ હાડકું જ્યાં જોડાય છે ત્યાં આપણી પહેલી પરશુકા આવી. પરશુકા એટલે એ હાડકાની બરાબર નીચે જે છે એ આપણી બીજી પરશુકા આવી. એમ ત્રીજી અને ચોથી પરશુકા સહેજ નીચે આવે, એકદમ નીચે નથી આવતી. એટલે એ જે ચોથી પરશુકા છે ત્યાં સુધી એ થાઇમસ ગ્રંથિ આવેલી છે. એટલો ભાગ એ કવર કરે છે. કોના? બાળકનું. એટલે આ જે માપ છે એકચ્યુઅલી બાળકના શરીરના માપ છે. આપણા એડલ્ટના શરીરમાં તો ઘણી મોટી થઈ જાય સાઈઝ, અને આપણા શરીરમાં તો થાઇમસ છે નહીં. એટલે ગળાનો જે હાડકાનો ખાડો છે એને આપણે સ્પર્શીશું તેમ કહી શકાય કે આની બરાબર પાછળ થાઇમસ ગ્રંથિનો નીચેનો છેડો આવેલો છે. હવે બીજી રીતે એને કહીએ તો કેવું થાય કે હૃદયનો જે ઉપરનો છેડો છે એનો ટેકો લઈને આ ગાંઠ બેઠેલી છે. અને પાછું મહાધમની એટલે કે અઓર્ટા અને ફુફુસીય શિરા અને ધમનીઓ એટલે પલ્મોનરી આર્ટરી અને પલ્મોનરી વેઇન, એની જે પ્રાવરણી છે ફેશિયા, એને આ જે આપણું થાઇમસ ગ્લેન્ડ છે એનાથી છૂટી પાડનાર એક સ્પેશિયલ ફેશિયા પ્રાવરણી, એક આવરણ આપેલું છે. હવે ઘણીવાર લેફ્ટ જે છે એ બ્રેકિયોસિફેલિક વેઇન થાઇમસ ગ્રંથિની અંદરથી પસાર થાય છે. હા, આ બધી વિકૃતિઓ થાઇમસમાં જોવા મળે છે અને એ નોર્મલી જોવા મળે છે. થાઇમસ ગ્રંથિની ક્રિયા પર એની કોઈ અસર થતી નથી હોતી. એટલે કેવું ડેક્સ્ટ્રોકાર્ડિયા હોય ને, હૃદય આમ તો ડાબી બાજુ આવવું જોઈએ પણ એને બદલે જમણી બાજુ હોય. આખી જિંદગી માણસ જીવે અને વૃદ્ધાવસ્થા કે કોઈ બીજા રોગથી મૃત્યુ પામે, હૃદયને કોઈ તકલીફ થાય નહીં. એવું જ કંઈક આ છે કે આખી શિરા થાઇમસ ગ્રંથિ જે છે એને વીંધીને પસાર થાય. એ શિરામાં કોઈ ખામી નહીં અને થાઇમસ ગ્રંથિમાં કોઈ ખામી નહીં. રચનાત્મક ખામી હોવા છતાં ક્રિયાત્મક ખામી હોતી નથી. હવે થાઇમસ ગ્રંથિનો જે ગળાનો ભાગ છે એ ગ્રીવાની બરાબર સામે અને શ્વાસ નળીના 2 પડખામાં આવેલો છે. થાઇમસની આગળ ફક્ત 2 પેશીઓ રહેલી છે. હવે એ નામ તો મારે એ લોકોની ભાષામાં જ બોલવા પડશે. સ્ટર્નોહાયોઇડ મસલ, જે નીચેના જડબાને નીચેની તરફ ગતિ કરાવે છે. હું બોલું છું ને તો મારું જડબું નીચે જાય છે, એ સ્ટર્નોહાયોઇડ મસલને આભારી છે. અને બીજું જે છે સ્ટર્નોથાઇરોઇડ મસલ,
એટલે એ ગળાના નીચેના જડબાને નીચે આવેલી પેશી છે જે જડબાની નીચેની તરફ ખેંચે છે અથવા દબાવે છે. બેમાંથી કોઈ એક કાર્ય કરશે. એટલે ટૂંકમાં જડબું નીચેની સાઈડે ખેંચાય અને એટલે થાઇમસ ગ્રંથિ પર પ્રેશર આવે ને એમાંથી સ્રાવ જે છે એ થાય. હવે થાઇમસ ગ્રંથિના બે ખંડો વચ્ચે પાછું જોડાણ છે અને આ ખંડોને બહારનો ભાગ જેને કોર્ટેક્સ કહેવાય અને મધ્યનો ભાગ જે છે એને મેડ્યુલા કહેવાય. આ ખંડો પાછા અનેક ખંડોમાં વિખંડિત થાય છે જે 0.5 થી 2 મિલીમીટર વ્યાસના હોય છે. દરેક સૂક્ષ્મ ખંડ ઉપર ત્વચાનું આવરણ હોય છે અને તે ત્વચાને હેઝાલ્સ કેપ્સ્યુલ કહે છે. કોર્ટેક્સની અંદર કોષો, થાઇમસના જે કોષો છે જે આપણે ટી સેલ કહીએ છીએ એ ખૂબ નજીક રહેલા છે, ઘટ્ટતાથી ડેન્સલી પોપ્યુલેટેડ છે. અને જે થાઇમોસાઇટ્સ અને એપિથેલિયલ એમ બે પ્રકારના છે. થાઇમોસાઇટ્સ જે છે એની રક્ષા કરવા માટે, તેને મદદ કરવા માટે એક આખું તંત્ર છે જેને શું કહેવાય? એપિથેલિયલ રેટિક્યુલર સેલ સિસ્ટમ. હવે આ જે સેલ્યુલર સિસ્ટમ છે એનું મુખ્ય કામ આપણી ઇમ્યુનિટીની રક્ષા કરવાનું છે. હવે આ એપિથેલિયલ રેટિક્યુલર સેલ્સ જે છે એને થાઇમિક એપિથેલિયલ સેલ્સ અથવા TEC કહે છે. આ થાઇમસ ગ્રંથિના અતિ મહત્વના કોષો છે. તેમની વિગુણતા અથવા ક્રિયા વૈષમ્યથી અનેક પ્રકારની ઇમ્યુનો ડેફિશિયન્સી માણસમાં જોવા મળશે. હવે સહેજ આપણે થાઇમસ ગ્રંથિના જે અંતઃસ્રાવો છે એને જોઈ લઈએ. તો પહેલો અંતઃસ્રાવ છે થાઇમોસિન અને એ જે છે એ સ્ટિમ્યુલેટ કરે છે કોને? ટી સેલ્સ. ટી સેલ્સના જે પ્રિકર્સર્સ છે એ પ્રિકર્સર્સને આ સ્ટિમ્યુલેટ કરશે અને આપણે જોઈએ થાઇમોસાઇટ્સ, એ થાઇમોસાઇટ્સને સ્ટિમ્યુલેટ કરશે અને એમાંથી ટી સેલ્સ બનાવશે અને એ ટી સેલ્સ જો પૂરતા પ્રમાણમાં શરીરમાં છૂટ્યા તો આપણી રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ અને નહીંતર આપણે ગંભીર રીતે બીમાર પડી. બીજો જે અંતઃસ્રાવ છે એ છે થાઇમોપોએટિન. હવે એ જે છે એ પ્રકારનું પોલીપેપ્ટાઇડ છે અને એ પોલીપેપ્ટાઇડ જે છે ઇમ્યુનોલોજીકલ અને ન્યુરોમસ્ક્યુલર એમ બે પ્રકારના ક્રિયાઓ કરે છે. અને એ પાછું શું કરે છે? ટી સેલને બનાવે પણ છે અને ટી સેલના પણ પાછા પ્રકારો છે. આમાં કેવું છે કે આપને ખબર હશે કે સિકલ સેલ એનિમિયા એ જે પ્રકારનું છે એ RBC નો એક પ્રકાર છે. હવે એની અંદર પણ પાછું કેવું છે કે એનિમિક છે, એટલે કે એની અંદર જેટલા પ્રમાણમાં હિમોગ્લોબિન હોવું જોઈએ એટલા પ્રમાણમાં હિમોગ્લોબિન આ કોષની અંદર નથી બનતું. તો એ જે છે એ ઓછા હિમ કન્ટેન્ટ વાળા RBC સિકલ સેલના, થેલેસેમિયાની અંદર પણ મેજર અને માઇનોર, આ બધા કહેવાય શું? એનિમિયાના પ્રકાર. એ બધા જે છે RBC ની વિગુણતાથી ઉત્પન્ન થયેલા વ્યાધિઓ છે. એ જ રીતે અહીંયા આગળ જે ટી સેલ્સ છે એ ટી સેલ્સની અંદર પણ અનેક પ્રકારની વિગુણતા આવે છે અને એ વિગુણતા આવી બહુ સહેલી છે એટલે આપણે એના ઉપર આજે ચર્ચા કરી રહ્યા છીએ. અને એ જે સહેલાઈથી વિગુણતા ઉત્પન્ન થાય છે એટલે આજે આપણને અનેક પ્રકારના ઇમ્યુનો ડેફિસિટ ડિઝીઝીસ આપણી આસપાસ જોવા મળી રહ્યા છે. અને એની અંદર પણ પાછું શું છે કે આ સહજ વિકૃતિ પણ હોય છે અને એક્વાયર્ડ પણ હોય છે. એક્વાયર્ડને તો આપણે જો રોકી શકીએ તો આપણે બહુ મોટું કામ કર્યું ગણાય. તો આ જે થાઇમોપોએટિન જે છે એ ટી સેલનું એક્ટિવેશન પણ કરે છે અને એનું ડિફરન્શિએશન પણ કરે છે. અને એ ડિફરન્શિએશન જો નોર્મલ થાય અને એ ટી સેલ સમયસર પુખ્તતા પામે અને બ્લડ સ્ટ્રીમની અંદર સમયસર આવી જાય તો પછી કોઈ ચિંતા નથી. ત્રીજો જે છે એ થાઇમોલિન છે. એ હોર્મોન જે છે એ ઇમ્યુન સિસ્ટમનું રેગ્યુલેશન કરવાનું કામ કરે છે. ચોથો જે છે એને કહેવાય થાઇમિક હ્યુમોરલ ફેક્ટર THF. હવે એ શું કરે છે? એ થાઇમસનું હોર્મોન છે જે ઇમ્યુન રેગ્યુલેશન કરવામાં મદદ કરે છે. હવે કેવું છે? પાણી જે છે એ કાંસાના વાસણમાં રાખ્યું, કાચમાં રાખ્યું, સ્ટીલમાં રાખ્યું, બધા જ જે છે પાણી
કહેવાય. અને એના ગુણ જુદા હોય. આ જે હોર્મોન્સ છે એના પણ ગુણ જુદા છે અને સમય સમયે એમના વિશે આપણે વાત આજે કરવાની છે. તો એની અંદર શું છે, રોગ પ્રતિકારક શક્તિની હાનિજન્ય વ્યાધિઓ જે છે અથવા જે પરિસ્થિતિઓ છે એ ઉત્પન્ન થાય છે. ક્યારે? જ્યારે આ હોર્મોન ડેફિસિટ હોય અને એ હોર્મોન ડેફિસિટનું કારણ જો જેનેટિક ફેક્ટર હોય, ડેવલપમેન્ટલ ફેક્ટર હોય, હોર્મોન ફેક્ટર હોય, હોર્મોનની અંદર પણ વૃદ્ધિ હોય કે ક્ષય હોય કે એની અંદર વિષમતા, વિગુણતા જોવા મળે અથવા જે કોષો છે એ સમય પહેલા નષ્ટ થઈ જાય. આ બધી પરિસ્થિતિની અંદર જે છે એ બે પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. એક છે ઓટો ઇમ્યુન ડિઝીઝ, જેમ કે આપણે જાણીએ છીએ રોમેટોઇડ આર્થરાઇટિસ છે, અથવા તો જે છે વિટિલિગો છે જેને આપણે સફેદ ડાઘ કહીએ, એલોપેશિયા એરિએટા ને ટાલ પડવાનો એક પ્રકાર છે. એ જ રીતે સિલિક ડિઝીઝ આંતરડાનો એક પ્રકારનો સોજો છે. પછી ડાયાબિટીસ મેલિટસ ટાઈપ 1, પછી આવે આઈબીડી ઇરિટેબલ બોવેલ ડિઝીઝ. આપણી પ્રકારનો આંતરડાનો સોજો જ છે, પણ એ ખાવાને લીધે છે અથવા તો એ લોકો એમ કહે છે ઇટિયોલોજી એટલે કે કારણ એ આપણે માટે જાણતા નથી, માટે આ થાય છે. પણ જ્યારે આપણે થાઇમસ ગ્રંથિની વાત કરી રહ્યા છીએ તો થાઇમસ ગ્રંથિના સ્રાવોની વિગુણતાને લીધે ઉત્પન્ન થતા આ રોગો છે એ આપણે હવે યાદ રાખીશું. પછી આવે મલ્ટિપલ સ્ક્લેરોસિસ, સોરિયાસિસ, સિસ્ટેમિક લ્યુપસ એરિથ્રોમેટોસિસ એટલે લાલ રંગના તામઠા પડી જાય શરીર ઉપર. પછી આવશે હાશીમોટોસ ડિઝીઝ. પછી આપણે બધાએ સાંભળ્યું હશે માયસ્થેનિયા ગ્રેવિસ, એ પણ થાઇમસ ગ્રંથિને લીધે થનારો રોગ છે. હવે જોવાનું એ છે કે પશ્ચિમના દેશોને પરેશાન કરનારા રોગો આપણે ત્યાં હજી આપણને પરેશાન કરવા સ્થિતિ સુધી નથી આવ્યા, કારણ કે આપણા આયુર્વેદના સિદ્ધાંતો એટલા બધા સરળ છે કે એ આપણે એ સિદ્ધાંતોને જો યાદ રાખી લઈએ તો આ બધા મોટા મોટા નામવાળા રોગો છે એનાથી આપણે ડરવાનું રહે નહીં. આપણે એટલું યાદ રાખ્યું હશે કે થાઇમસ ગ્રંથિમાં આવેલા મુખ્ય કોષો કે જે તેની ક્રિયા માટે મહત્વના છે તેમનું નામ છે થાઇમોસાઇટ્સ. હવે એ છે એ અપક્વ કોષો છે અને એનું બીજું નામ છે ઇમેચ્યોર અથવા પ્રિકર્સર ઓફ ટી સેલ્સ. હવે થાઇમસ ગ્રંથિની જે દિવાલ બનાવનારા કોષોનું સ્તર છે એ એપિથેલિયલ સેલ્સનું બનેલું છે અને તેને કહેવાય શું? એપિથેલિયલ સેલ. અને કહેવાય શું કે બાહ્ય કોષનું એ નિર્માણ કરે છે. પણ થાઇમસ ગ્રંથિ પોતે એટલે અંદરના જે કોષો છે એને કાર્યમાં મદદરૂપ બહારના કોષો થાય છે. એટલે થાઇમસ ગ્રંથિની દિવાલ બનાવનાર કોષ સ્તરનું જે થાઇમોસાઇટ્સની વૃદ્ધિ અને વિકાસમાં મદદ કરીને એ પૂર્ણ પુખ્ત થયેલા ટી સેલ્સને શરીરની મેજર હિસ્ટોકોમ્પેટિબિલિટી કોમ્પ્લેક્સ જેને MHC કહે છે એ પોલીમોર્ફિક પ્રકારના જીન્સ એટલે કે રંગસૂત્રોને નજીકથી જોડે છે. હવે થોડું કોમ્પ્લિકેટેડ છે ભાઈ, કારણ કે એટલું બધું ઝીણું પીંજવાનું છે. આ છે જગ્યા બહુ નાની, એ વહેલું મરી પણ જાય છે. પુખ્તતા પછી એનું કોઈ કર્મ નથી, પણ એ પહેલા એ જે કાર્ય કરે છે એ આખી જિંદગીને નક્કી કરી નાખે છે, આખો રોડમેપ બનાવી દે છે પાછળની જિંદગીનો. એટલા માટે આપણે થોડું ઝીણું પીંજણ આજે કરી રહ્યા છીએ. એટલે આ મેજર હિસ્ટોકોમ્પેટિબિલિટી કોમ્પ્લેક્સ MHC જે પોલીમોર્ફિક પ્રકારના જીન્સ એટલે રંગસૂત્રોને નજીકથી જોડે છે એ કોષ સ્તર એટલે કે સેલ સરફેસના પ્રોટીન્સ મહત્વનો કોડ એટલે કે સંજ્ઞાવાહક છે. યાદ રાખવાનું છે ખાલી, જેમના ઉપર એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ. આપણે યાદ હશે કે જ્યારે આપણે BCG લીધું તેને આપણે શું કીધું? એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ. એ જે ઇમ્યુન સિસ્ટમ છે એના ઉપર આ પ્રોટીન જો કાર્ય કરશે તો વેક્સિન લીધાનો અર્થ, નહીતર વેક્સિન લીધેલી નિષ્ફળ.
એટલું મહત્વનું કામ એણે કરવાનું છે. હવે બાલ્યકાળમાં પાછા આવીએ તો બાળક માતાના ગર્ભાશયમાંથી બહાર આવે અને વાતાવરણની હવા તેને અડે એટલે તેના ફેફસા સ્વતઃ પ્રકૃતિ રીતે જ ઉત્તેજાય અને શ્વાસ પ્રશ્વાસ શરૂ કરવા માટે કુદરતે એને મોટેથી રડવાની પ્રેરણા આપેલી છે. એ મોટેથી રડે એટલે ગળામાં રહેલો કફ દૂર થાય અને શ્વાસ પ્રશ્વાસ શરૂ થાય. જેવા ફેફસાનું કાર્ય જેવું શરૂ થાય એટલે નાયડાની અંદર જે ધ્વાપન થતું હતું, થ્રોબિંગ થતું હતું, કોર્ડ થ્રોબિંગ કહીએ અમે એને, જે આપણે નાડી જોઈએ ને એ રીતે નાડીની અંદર પણ થ્રોબિંગ થતું હોય. એની અંદર આર્ટરી ને વેઇન બંને રહેલા છે એટલે આર્ટેરિયલ થ્રોબિંગ આપણને હાથમાં સ્પર્શ થાય એટલે એ થ્રોબિંગ જે છે એ ટોટલ બંધ થઈ જાય એટલે હવે નાયડાનું કોઈ કામ રહેતું નથી અને આપણે એ નાયડો કાપી નાખીએ અને મેલી પડવાની રાહ જોઈએ. એ દરમિયાન બાળકના શરીર ઉપર, કારણ કે હું અંદર આપને થોડુંક કહેતી પણ રહીશ, વલા તેલનું માલિશ કરીને સુખોષ્ણ સુગંધિત જલથી બાળકને એટલે જે તાજું જન્મેલું બચ્ચું છે એને સ્નાન કરાવી એટલે ગર્ભ જે હવે બાળક નામ પાડ્યું સહજાતો બાલ ઉચ્યતે. એ જન્મે એટલે બાળક કહેવાય. તો એ બાળક નામ પામ્યું એટલે એ શું કરશે? હવે આપણે એને નવડાવી દીધું ને એટલે પહેલું કામ કરશે મળમૂત્ર વિસર્જન કરવાનું. હવે આ જે મળ નીકળે છે એને મોડર્ન સાયન્સ પ્રમાણે ગર્ભમલ કહે છે અને એ લીલા રંગનો હોવો જોઈએ અને જ્યાં સુધી લીલા રંગનો આવે છે તો એનો અર્થ એવો થયો કે ગર્ભાવસ્થામાં આંતરડાની અંદર જે મળ ભરાયેલો હતો એ હજી નીકળી રહ્યો છે અને એ બહુ સારું ચિહ્ન નહીં કહેવાય. એનો અર્થ એવો કહેવાય કે માએ બાળક જ્યારે પેટમાં હતું ત્યારે ખાવામાં ધ્યાન રાખ્યું નથી. એટલે મેકોનિયમ સ્ટેનિંગ જે છે ઇટ્સ નોટ એ ગુડ સાઇન. એટલે સામાન્ય રીતે 24 કલાકની અંદર ગર્ભ મળ નીકળી જાય અને પછી જે માને ધાર્યા એને પછી જે મળ બને એ મળ નીકળવો જોઈએ ને સહેજ પીળાશ પડતો સફેદ પડતો હોય છે એ પ્રાકૃત સ્થિતિ છે. હવે આ જે મળમૂત્રનો ત્યાગ કર્યો એની સાથે રડે છે, હાથ પગ હલાવે છે અને પોતાના શરીરના જે અંગો જકડાયેલા હતા આ ભોગના શક્તિ ઉત્તાનાસનમાં રહેલો હતો એ પરિસ્થિતિમાંથી સ્ટ્રેટ એના હાથ પગને કરે છે અને એ નવી પરિસ્થિતિને નવા વાતાવરણને અનુકૂળ થવા કોશિશ કરે છે. આ પરિસ્થિતિ 35 દિવસ સુધીની છે અને એટલે નવજાત અવસ્થા 35 દિવસની ગણાય. બાળકના જીવનનો આ 35 દિવસનો તબક્કો સૌથી મહત્વનો છે. એમાં પણ પહેલો દિવસ સૌથી મહત્વનો છે. હવે બાળકના જીવનના તબક્કા આપણે મુખ્ય તબક્કા પાડીએ તો 3 છે. પહેલું છે ક્ષીરાત એટલે જન્મથી લઈને 1 વર્ષ સુધીનો, ત્યાં એને ફક્ત દૂધ ઉપર રહેવાનું છે. બીજો તબક્કો છે 1 વર્ષ પૂરું થયું ત્યાંથી બીજું વર્ષ પૂરું થાય એટલે કે સેકન્ડ યર ઓફ એક્સ્ટ્રા યુટ્રાઇન લાઈફ. તો એ જે છે એની અંદર એને ક્ષીરાન્નાદ અવસ્થા એટલે માને ધાવવાનું પણ છે. દૂધ એનો મુખ્ય ખોરાક છે પણ સાથે સાથે હવે એક પારિવારિક અન્ન જે છે એ લેવાનું શરૂ કરે છે. આપણે ત્યાં આગળ બ્રેડ, બિસ્કિટ એ પારિવારિક અન્ન હોઈ શકે નહીં. એટલે બાળકને દૂધની અંદર પાર્લેજી ખોળી દેવાનું અને પછી એ પીવડાવવાનું એ આપણે ત્યાં ન ચાલે. આપણે સેરિલેક ને બધું પીવડાવવાનું નહીં. આપણે બાળકને શીરો આપી શકાય, રાબ આપી શકાય, એ બધી વસ્તુઓ આપણે આપી શકાય. ફળ આપી શકાય જુદા જુદા. હવે ત્રીજો જે તબક્કો છે એ અન્નાદ અવસ્થા છે અને એ બાળકના જીવનના 3જા વર્ષથી શરૂ કરીને દીકરીની અંદર 16 વર્ષ સુધી અને દીકરાની અંદર 20 થી 24 વર્ષ. હવે આ કેવું છે? બાળકના વિકાસ પર આધાર રાખે છે. એટલે મહર્ષિ ચરકે તો 30 વર્ષ સુધીના બાળ કીધો. કેમ કે ડાપણની દાળ 30 વર્ષ સુધીમાં આવી જવી જોઈએ. એટલે ત્યાં સુધી વર્તમાન ધાતુ બાલ કહેવાય અને એ બહુ જ વૈજ્ઞાનિક વાત છે. તો આયુર્વેદે આ તબક્કાઓ દરમિયાન બાળકમાં કયા કયા પરિવર્તનો, વૃદ્ધિ, વિકાસ થવા જરૂરી છે એનું વર્ણન કર્યું છે અને ત્યાં સુધી એ વૃદ્ધિ વિકાસ ન થાય તો એ કેમ ન થયા, એની પાછળ કયા કયા કારણો હશે એના માટે આખી યાદી આપી છે. અને આપ કલ્પના નહીં કરો એટલી લાંબી યાદી છે. એટલે સામાન્ય સમજણ પ્રમાણે લોકો શું કહેશે તારી માએ ધ્યાન ના રાખ્યું,
પણ એવું નથી. આયુર્વેદે 6 વસ્તુઓ તો મહત્વની કહી જ દીધી. એક માતા, બીજું પિતા, ત્રીજું બાળક પોતે, જેણે ગયા ભાવની અંદર જે કંઈ કાર્યો કર્યા હતા એ કાર્યો પ્રમાણે આ ભાવે એણે ભોગવવાનું છે. ચોથું જે છે માતાનું મન, જેને આપણે કહીએ સત્વ. પાંચમું છે માતાએ ખાધેલો ખોરાક, પીધેલા પીણા, જીવન પદ્ધતિ, જેને આપણે કહીએ સાધ્ય, અને રસો. એમ 6 પ્રકારના મુખ્ય મુદ્દાઓ ગર્ભ ઉપર અસર ઉત્પન્ન કરતા હોય છે. હવે મહર્ષિ ચરકે શારીર સ્થાનમાં અને મહર્ષિ સુશ્રુતે ઉત્તર તંત્રની અંદર વિવિધ કાર્યો વિશે વર્ણન કર્યું છે. ઉત્તર તંત્ર માટે એવું કહેવાય કે પાછળથી કોઈ બીજી વ્યક્તિ ઉમેર્યું છે, મહર્ષિ સુશ્રુતે લખ્યું નથી. હવે વાદ વિવાદમાં આપણે નથી પડતા, પણ ઉત્તર તંત્ર પાછળની પરિસ્થિતિ, ઉત્તર એટલે પાછળ, એટલે એડેન્ડમ આપણે કહી શકાય. તો એની અંદર મહર્ષિએ આ વાતો કરી. એનો અર્થ એવો થયો કે સંહિતા જ્યારે લખી રહ્યા હતા ત્યારે એમના મગજમાં આ વાત નહીં આવી હોય, અને પાછળથી એમને થયું હશે કે ભાઈ હું આ મસ્તિષ્કના રોગોની વાતો કરું છું, તો એની અંદર આ વાતને પણ હું લખી દઉં કે જેથી મગજના થતા રોગો જે છે એને આપણે ગર્ભાવસ્થાથી જ નિવારી શકીએ. તો ત્યાં આગળ એણે કીધું છે કે દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે રોજે રોજ આટલી વસ્તુઓ કરવાની છે. હવે આપ શું કહેશો મને? બેને તમને ખબર છે દિનચર્યા, નિશાચર્યા, ઋતુચર્યા. ના, એ નથી. શું છે કે દિનચર્યા, નિશાચર્યા, ઋતુચર્યા કરવા માટે આપણને આપણું મન પ્રેરણા આપે છે. આપ જોઈ રહ્યા છો કે વધીને 24 જણા જોડાયા છે. આપણાની અંદર, ગ્રુપની અંદર તો 700 થી વધારે માણસો છે, પણ કેમ 24 જ જણાને કશુંક નવું શીખવાની જિજ્ઞાસા થઈ? એટલે એ જે છે આપણી ધી, ધૃતિ અને સ્મૃતિ, એ આપણા માતા પિતાએ આપણને જે આપ્યું હતું, સંસ્કાર જે આપણને આપ્યા હતા, અને એ આપણે જાળવી રાખ્યા, અને એને અસરમાં આપણે છીએ. તો એ આપણા વ્યવહાર, આપણા આચાર, આપણા વિચાર, આપણી આદતો, એમાંથી આપણને બાળપણથી આપણા માતા પિતા, પરિવાર, શિક્ષકો તરફથી જે મળ્યું એને આયુર્વેદે સદવૃત્ત કહ્યું. અને જીવનમાં જેણે સદવૃત્ત અપનાવ્યું એને કદાચ કર્મવશાત ઘોર વ્યાધિ થશે તો પણ તે સુખ સાધ્ય જ રહેશે. આપને નવાઈ લાગશે, કેન્સર જેવો રોગ, અને પણ કેવું યકૃત, લીવર કેન્સર, એની વ્યક્તિ લીવર કેન્સરમાં તો પ્રત્યાખ્યાન જ કરી દે કે તમે હિપેટિક કોમામાં જશો સાહેબ. ખૂબ શાંતિથી ડોક્ટર સાહેબ આપણને કહી દે કે તમે હવે ગમે ત્યારે હિપેટિક કોમામાં જશો, એ તમારી પાસે એક જ વસ્તુ છે કે તમે વૈદ્યો નારાયણ ઔષધમ જાહ્નવી તો એમ વૈદ્યો નારાયણો હરિ, પણ છેલ્લી ક્ષણ સુધી ઈષ્ટ નામ સ્મરણ લેતા લેતા આનંદપૂર્વક શરીર છોડનારા માણસો મેં જોયા છે. ગળાનું કેન્સર હોય, માણસ બોલી ન શકે, પણ ઈષ્ટ નામ આરામથી લઈ શકે. જેમ કે પરમહંસ રામકૃષ્ણ અને આપણી જે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે ને ગાંધીનગરની, એના જે સ્થાપક હતા ડોક્ટર કિરીટભાઈ જોશી સાહેબ. કિરીટભાઈ જોશી સાહેબને ગળાનું કેન્સર હતું, પણ છેક સુધી તેઓ ભાનમાં હતા, અને એમના આરાધ્ય શ્રી અરવિંદ આશ્રમના જે મધર છે, માતાજી, એ એમના આરાધ્ય હતા. તો કારણ કે સુધાબેન સુંદરમ ખરા એ મારા બહુ જ નજીક, મને પોતાની નાની બેન ગણતા હતા. એમણે મને આંખે દેખ્યો અહેવાલ આપ્યો કે કિરીટભાઈ છેલ્લી ક્ષણ સુધી માતાજીની સામે એક ધાર્યું જોઈ રહ્યા હતા, અને જોતા જોતા એમણે પોતાની આંખ બદલી લીધી. એટલે ગળાનું કેન્સર હોવા છતાં, આપને ખબર છે ગળાનું કેન્સર થાય એટલે માણસને શ્વાસ લેવામાં તકલીફ પડે. એ પરિસ્થિતિની અંદર પણ માણસ શાંતિથી પોતાના આરાધ્યનું નામ લેતા લેતા શરીર છોડી શકે છે. એટલે સદવૃત્તનું પાલન કરવું. એટલે જ્યારે રસાયણ પ્રકરણની વાત કરે છે મહર્ષિ ચરક, તે વખતે બધા રસાયણ પ્રયોગોની વાત કર્યા પછી છેલ્લે એમ કહે છે શ્રેષ્ઠ રસાયણ જે છે એ આચાર રસાયણ છે. એ આચારની જ્યારે વર્ણન કરે છે ચરક ચિકિત્સા સ્થાન 1 ની અંદર, તો એ આચારની અંદર જે વર્ણન કરે છે એ જ એમણે સદવૃત્તની અંદર વર્ણન કર્યું છે. એ જ એણે ગર્ભોપઘાતકર ભાવના વિરુદ્ધ, એટલે આ જે સદવૃત્ત છે એનાથી ટોટલ વિરુદ્ધ જો આપણે જઈએ તો એ ગર્ભોપઘાતકર ભાવો છે.
હવે આપને સમજાશે કે કન્જેનિટલ ડિફોર્મિટીઝ ભારત દેશની અંદર કેમ નહોતા. કારણ કે ગર્ભપાત પર જે કોઈ પણ ભાવ છે એના માટે ઘરના જે કોઈ વૃદ્ધ, જેને આપણે ડોશીઓ કહીએ અથવા ડોશી વય તો કહીએ, એ લોકોએ જીવતું રાખ્યું છે અને ધ્યાન રાખ્યું છે કે પરિવારમાં કે ગામમાં કે શેરીમાં કે નાતમાં જે કોઈ પણ બાળક જન્મે એ તંદુરસ્ત જન્મે. એટલે એ લોકોને તો ખરેખર ચરણ સ્પર્શ કરવા જોઈએ અને એમને કહેવું જોઈએ કે તમે તમારું કાર્ય ચાલુ રાખો, કારણ કે તમે સામાજિક સ્વાસ્થ્યને જાળવી રહ્યા છો. હવે કેટલાક દશકો સુધી એવો, એટલે 1970 થી 80-85 સુધી એવો સમય રહ્યો કે જેમાં આધુનિક વૈજ્ઞાનિકો અને આપણા ડોક્ટર સાહેબો, સર્જન સાહેબો એવું વિચારતા હતા કે થાઇમસ ગ્રંથિ જે છે, ગ્લેન્ડ જે છે, એ મોટી ઉંમરે તો ઘટી જાય છે અથવા નષ્ટ થઈ જાય છે. તો એની વિગુણતાથી ઉત્પન્ન થનારા જે રોગો છે એ પરિસ્થિતિમાં આપણે ગાંઠ જ કાઢી નાખીએ તો કેવું, જે રીતે એપેન્ડિક્સ કાઢી નાખતા હતા ને એ જ રીતે આને પણ કાઢી નાખીએ ને શું કે ના રહેગા પાસ ના બચેગી બાસુરી. એટલે આ જે અંતસ્રાવી ગ્રંથિને લોકો કાઢી નાખતા હતા એને લીધે અનેક પ્રકારના પ્રોબ્લેમ્સ ઉત્પન્ન થવા લાગ્યા. ઇવન આફ્ટર પ્યુબર્ટી, યૌવન પ્રાપ્તિ પછી પણ. આપણે તો અત્યાર સુધી શું વાત કરી કે યૌવન પ્રાપ્તિ થાય એટલે આ ગ્રંથિનું કાર્ય રહેતું નથી, બરાબર ને? હવે એ પરિપ્રેક્ષ્યમાં આગળની વાત જોઈએ. એટલે આમાં ભારતીયો આપણે જે માનીએ છીએ કે પ્રકૃતિમાં કશું નકામું નથી, પણ જે વસ્તુ વિશે આપણને ખબર નથી એનો ઉપયોગમાં કદાચ ન લઈએ પણ એને નષ્ટ તો ન કરીએ. અને આ જે વિચાર છે એ વેદોમાંથી આયુર્વેદમાં આવ્યો અને આયુર્વેદમાંથી લોકોક્તિ બની. એટલે મારા વિદ્યાર્થીઓને ઘણી વાર કહું છું કે ભારતીયોના શરીરના કોષે કોષમાં ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ વ્યાપ્ત છે. પણ સામે વિચાર એવો આવે કે આપણા આચાર્યોએ, આપણા ઋષિઓએ કઈ કક્ષાનું કાર્ય કર્યું હશે કે આજે આપણે જાણીએ છીએ કે ઐતિહાસિક રીતે તારીખવાર આપણે જાણીએ છીએ કે અનેક પ્રકારના, અનેક સ્તરના આપણા ઉપર આક્રમણ થતા રહ્યા, હજી ચાલુ છે. અને છતાંય આપણામાંથી દરેકને જીવન જીવવાની પદ્ધતિ સ્વયં પૂર્ણાથી આવડે છે. માટે ઘણી વાર સાહેબની સાથે વાત કરતી હોઉં છું ત્યારે કહેતી હોઉં છું કે ગિરનારી મંડળના દરેક સદસ્ય ધન્ય છે તેવા ઉત્તમ પુણ્ય કાર્યમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છો. થાઇમસ ગ્રંથિમાં રુધિરાભિસરણ માટે ઇન્ટરનલ થોરેસિક અને ઇન્ફિરિયર થાઇરોઇડ આર્ટરીઝ એટલે કે ધમનીઓ શુદ્ધ રક્ત પહોંચાડે છે. હવે આપ જુઓ કે થોરેસિક એટલે કે છાતીને લગતા જે અવયવો છે એને રક્ત પહોંચાડનારી રક્તવાહ છે. થાઇરોઇડને રક્ત પહોંચાડનારી રક્તવાહ છે. એની શાખાઓ થાઇમસને રક્ત પહોંચાડે છે. એટલે મહત્વની રક્તવાહાઓ થાઇમસ સુધી પહોંચે છે. પણ ક્યારેક એવું જોવા મળે છે કે સુપીરિયર થાઇરોઇડ આર્ટરી જે છે તેની શાખા થાઇમસની અંદરથી પસાર થતી હોય છે. ઉપરથી થઈને પછી અંદર જવી જોઈએ, એને બદલે અંદરથી પસાર થઈને શાખાઓ આપે. હવે જે વેન્સ છે, શીરાઓ જે છે એને આપણે કહીએ થાઇમિક વેન્સ. તો એનો જે સમૂહ છે એ ક્રમશઃ, એટલે આપને ખબર હશે કે એકદમ સૂક્ષ્મ કેશિકા જેવી આર્ટરીઝ જે છે એ ફરી પાછી ભેગી થવા લાગે અને વેન્સ બનેલી હોય. એટલે વેન્યુલ્સ જે છે એમાંથી વેન્સ બને અને એમાંથી ધીરે ધીરે મોટી વેન બને. અને એ અનેક, એટલે માની લો કે 100 વેન્યુલ્સ છે એમાંથી એક વેન બને. એવી રીતે કરતા કરતા એ જે તે અવયવ, ઓર્ગન જે છે એને એ છોડતી હોય છે. એટલે એમાંથી અશુદ્ધ રક્ત લઈને એ બહાર નીકળે અને એની સાથે સાથે આપણા જે હોર્મોન્સ છે એને પણ એ વહન કરતી હોય. એટલે આ જે છે એ ક્યાં જાય વેન? તો કે લેફ્ટ બ્રેકિયોસિફેલિક વેન. હવે એ જે વામ બાહવી અને પણ કેવી છે પાછી સિફેલિક વેન છે. બ્રેકિયો એટલે બાહવી અને સિફેલિક એટલે ગરદનને લગતી.
એ જે વેઇન છે એની અંદર એટલે બહુ જ મહત્વની એ જે શિરા છે એની અંદર એનો નિવેશ થાય છે. બીજું એનો થાય છે ઇન્ટરનલ થોરેસિક વેઇન. એટલે આ જે થોરેસિક વેઇન છે એ ક્યાં જશે? હૃદયમાં જશે. પોતાનું જે લોહી છે એ હૃદયમાં નાખશે, ત્યાંથી ફેફસામાં જશે, ફેફસામાંથી એ ફરી પાછું હૃદયમાં આવીને આખા શરીરમાં ફેંકાશે. પણ કેટલીક જે છે ઇન્ફિરિયર થાઇરોઇડ વેઇનમાં ખુલે છે. એટલે થાઇરોઇડની વેઇન જે છે એમાં સુપિરિયર અને ઇન્ફિરિયર, ઇન્ફિરિયર નીચેની જે છે એની અંદર એ ખુલે અને તો એ લંબાણપૂર્વક લંબાઈને પછી એ હૃદય સુધી પહોંચતી હોય છે. હવે આ થાઇમિક વેઇન છે એ સીધી જ સુપિરિયર વેના કાવાની અંદર ખુલે. આપ સમજો કે સીધી હૃદય પર અસર ઉપજાવે. આ વાક્ય આપ બરાબર યાદ રાખજો. થાઇમસના જે હોર્મોન્સ છે એ સીધા સુપિરિયર વેના કાવાની અંદર જાય એટલે એ સીધી જ હૃદય ઉપર અસર ઉપજાવે અને શરીરની અંદર ખૂબ ઝડપથી ફેલાઈ જાય. આ બંને વસ્તુ થાઇમસ ગ્રંથિના સ્રાવોમાં આપણને વિશેષ જોવા મળશે. હવે લસિકા વાહિનીઓ જે છે આપણે જો પહેલા આર્ટરી જોઈ, પછી શિરા જોઈ એટલે વેઇન, અને હવે લસિકા એટલે કે લિમ્ફેટિક્સ. તો એ જે છે ધમની એટલે આર્ટરીઝ અને શિરાઓ એટલે વેન્સ એને અનુસરનારી જ હોય. અને બ્રેકિયોસિફેલિક અને ટ્રેકોબ્રોન્કિયલ એટલે શ્વસન નલિકા અને જે ફુફુસીય નલિકાઓ જે છે એની સાથે જોડાયેલી છે. અને પેરાસ્ટર્નલ એટલે મેં તો આપણે કીધું ને કે પેલું હાડકું જે છે એકદમ આપણા ખભાની ઉપર આપણે પાછળના ભાગમાં પાંખ જેવું અને આગળના ભાગમાં આડી પટ્ટી જેવું જે હાડકું છે એને એ જે પેરાસ્ટર્નલ જે છે એની ઉપર રહેલી જે લસિકા ગ્રંથિઓ છે એની અંદર એ નિવેશ પામે છે. ટૂંકમાં મસ્તિષ્ક, હૃદય, ફેફસા એના ઉપર અને ખાસ કરીને થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ આ બધા જ જે અવયવો છે એ બધા અવયવો પર એની સરળતાથી અસર ઉત્પન્ન કરી શકે એવી રચના કુદરતે એને આપેલી છે. હવે એની અંદર નર્વસ સિસ્ટમ જોઈએ આપણે, ચેતાતંત્ર. તો વેગસ નર્વ બહુ જ મહત્વની નાડી છે. એ વેગસ નર્વની શાખાઓ ખાસ કરીને સર્વાઇકલ સિમ્પથેટિક જે છે એ નાડી શૃંખલા અને ચેતાતંત્રો પહોંચાડે છે, નિવેશ થાય છે એનો થાઇમસ ગ્રંથિ. અને બીજું જે છે એ C3 અને C5 સુષુમ્ના નાડીઓ જે છે એટલે આપણે જે છે ને પૃષ્ઠવંશમાં જે ગ્રેવેક જે આપણે કહીએ શું કહેવાય, ખોટું એક્સપ્લેન અંગ્રેજી શબ્દ તો આવી જાય છે. તો એ જે સર્વાઇકલ સ્પાઇન જે છે એમાં C3 અને C5 જે નર્વ્સ નીકળે છે, સુષુમ્ના નાડી, સ્પાઇનલ નર્વ્સ, એની શાખાઓ જે છે એ થાઇમસના ઉપર જે કવચ છે એને ચેતના પૂરી પાડે છે. હવે આપને ખબર છે કે થાઇમસની ઉપરનું કવચ જે છે થાઇમસનું મેડ્યુલા કોર્ટેક્સ જે છે મેડ્યુલાને ક્રિયા કરવામાં મદદરૂપ થાય છે. આ એકમાત્ર ઓર્ગન એવું છે જે મેડ્યુલાની ક્રિયા કરવામાં કોર્ટેક્સ મદદરૂપ થાય છે. બાકી સામાન્ય રીતે કોર્ટેક્સ એ રક્ષા કવચ પૂરું પાડતું હોય છે. હવે આ જે નાડીઓ છે શ્વસન કર્મ સાથે સંકળાયેલી નાડીઓ છે. કઈ? વેગસ, C3, C5 એટલે કે શ્વાસ પ્રશ્વાસ સાથે સંકળાયેલી નાડીઓ એ ચેતના આપે છે. કોને? આપણા થાઇમસ ગ્લેન્ડને. હવે થાઇમસ ગ્રંથિના જે બે ખંડો આપણે જોયા એ બંનેના આકાર જુદા છે. ડાબો ખંડ જમણા કરતા સહેજ ઊંચે આવેલો છે અને જે ઉપરનો ભાગ છે એકબીજા સાથે પાછો જોડાયેલો છે. એટલે થાઇમસ ગ્રંથિના જે કોષો છે એ ઘણી વાર આમ તો કેવું હોવું કે એક અંગ છે તો એ એક અંગની અંદર બધા જ કોષો આવી જતા હોય અને આપણે જોયું કે કોષની ઉપર કવચ પણ છે. પણ થાઇમસ ગ્રંથિ એવી છે કે જેની આજુબાજુ એના કોષો છૂટા છવાયેલા વિખેરાયેલા હોય છે. અને ઘણી વાર શું થાય, થાઇરોઇડ ગ્લેન્ડની અંદર થાઇમસ ગ્લેન્ડના કોષો હોય. આપ સમજો પેરાસાઇટ કેવો છે, આ ગ્લેન્ડ જે છે કેવો પેરાસાઇટ છે. બીજો મહત્વનો મુદ્દો આ ગ્લેન્ડનો એ છે
કે જેમ જેમ બાળક યૌવનની દિશામાં જાય એમ એમ શરીરના ફેરફારો પ્રજોત્પાદનની ક્ષમતાની દિશામાં હોય. મેં આપને સમજાયું કે જેમ જેમ યૌવન પ્રાપ્ત થાય એમ નેક્સ્ટ જનરેશન લાવવાની છે એ પ્રકૃતિનું કામ છે. અને એટલા માટે જેમ જેમ પ્રજોત્પાદકતા ની દિશામાં આપણે જઈએ એટલે શું થાય, પ્રજોત્પાદક સ્રાવો જે છે હોર્મોન્સ એનું શ્રવણ થાય અને એટલે એની જે ગ્રંથિઓ છે એ ક્રિયાન્વિત થાય, એક્ટિવ થાય અને એટલે એ સિક્રિશન્સ જે છે એનું કોન્સન્ટ્રેશન બ્લડની અંદર વધવા લાગે. એટલે જેમ જેમ બ્લડ કોન્સન્ટ્રેશન વધે, કોનું? પ્રજોત્પાદક સ્રાવોનું. એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન તો ખરા, એ સિવાય પણ બાકીના હોર્મોન્સ આપણે જોયા પિટ્યુટરીમાંથી આવે છે, FSH, LH, એ બધા જે સ્રાવો છે એ બધા સ્રાવો એનું પ્રમાણ શરીરમાં વધવા લાગે અને એટલે શું થાય કે આ સ્વયં વૃદ્ધિ અને વિકાસ અટકી જાય. એટલે આપને ખ્યાલ હશે કે માસિક શરૂ થાય એટલે ઘરના વડીલ તરત કે હવે આની હાઈટ નહીં વધે. આપને યાદ હશે આ વસ્તુ. તો આ જે વૃદ્ધિ અને વિકાસ છે એ અટકી જાય એટલે વ્યક્તિ ન હાઈટ વધે અને ન એની અંદર બીજું કોઈ ફેરફાર થઈ શકે. કે ફોર એક્ઝામ્પલ IQ જે છે એ હવે નહીં વધે, એની બુદ્ધિ ક્ષમતા જે હતી એ બસ આટલે અટકી ગઈ. આ જે છે તો થાઇમસ ગ્રંથિ જે છે અત્યાર સુધી મોટી થઈ રહી હતી એ પણ હવે અટકી જશે અને હવે ધીરે ધીરે એ રેસીડ થવા લાગે. પાછું એનો ગ્રંથિનો જે આકાર હતો એ આકાર ધીરે ધીરે નાનો થવા લાગે. એને અંતઃવલન અથવા ઇન્વોલ્યુશન પણ કહેવામાં આવે છે. હવે HIV એટલે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ છે, એનું સંક્રમણ થયું હોય અથવા બીજી કોઈ ગંભીર બીમારી થઈ હોય તો આ જે યૌવન પ્રાપ્તિની સ્થિતિ આવે એ પહેલા થાઇમસ ગ્રંથિ જે છે એનું અંતર્વલન અથવા પ્રત્યાવર્તન થઈ જતું હોય છે. આપ સમજી શકશો કે વ્યક્તિ કેવી ખરાબ રીતે પટકાય. બધા જ એક સાથે આપણે કહીએ ને કે રોગોનો એકદમ એના ઉપર હુમલો થઈ જાય તો થાઇમસ ગ્રંથિ છે એ HIV ના ઇન્ફેક્શન કે બીજા કોઈ સંક્રમણથી સંકોચાવા લાગે તો તરત વ્યક્તિ જે છે અનેક સંક્રમણોનો એક સાથે ભોગ બને. એટલે આપણી જે જૈવિક ક્રિયાઓ આપણા જન્મ સમયે ગોઠવાયેલા જનીન જે છે એ મહર્ષિ ચરક એને બીજભાગ અવયવ કહે છે. બીજભાગ અવયવ દેટ ઇઝ જીન. તો એ જે જનીન છે એને આધારિત કે અવલંબિત હોય છે. થાઇમસ ગ્રંથિના ટી સેલ્સની ક્રિયા તેમનો વિકાસ એક VDJ રીકોમ્બિનેશનને લીધે થાય છે. હવે આ V અને J છે ડી સાયલન્ટ છે. VDJ કોમ્બિનેશન જે છે એ થવું જરૂરી છે અને એ જે છે RAG1 અને RAG2 નામના જનીનને આભારી છે. હવે આ જો રીકોમ્બિનેશન ના થાય તો સીધી વાત છે કે બાધા આવે. કોને? ટી સેલ્સની મેચ્યોરિટીમાં. એટલે શું થાય? ટી સેલ્સ પુખ્ત થાય જ નહીં, એ અધકચરા ઇમેચ્યોર રહી જાય અને એમના જે રિસેપ્ટર્સ છે જેની આપણે વાત કરી હતી ટી સેલ રિસેપ્ટર TCR, તો એ ટી સેલ રિસેપ્ટર્સ છે એ કાર્યાન્વિત નહીં થાય અથવા એવા ટી સેલ્સ બનશે જે ઓટો રિએક્ટિવ હોય એટલે કે સ્વયં સંચાલિત હોય અને સ્વયં સંચાલિત ટી સેલ્સ આપણને મદદ ન કરી શકે. they can't help us. કેવું છે કે પેલું રિમોટ થી ચાલનારી કાર હોય એ રિમોટ થી ચાલવાને બદલે જાતે ચાલવા લાગે તો પછી શું થાય? એ ગમે તે દિશામાં જાય એક્સિડન્ટ કરે, તૂટી જાય ને નષ્ટ થઈ જાય. એવું આ કોષોનું થાય. સ્વસ્થ પુખ્ત કાર્યાન્વિત ટી સેલ રિસેપ્ટર બન્યા હશે તો તે થાઇમોસાઇટ તરીકે પોતાના કોષ સ્તર પર CD4 અને CD8 બનાવશે. હવે જે પ્રોટીન્સ છે એની ક્રિયાઓને પ્રદર્શિત કરવા લાગે. કોણ? CD4 અને CD8. હવે જે ટી સેલ્સના રિસેપ્ટર વ્યવસ્થિત ક્રિયાન્વિત નથી થયા, એ MHC મોલેક્યુલ સાથે રિએક્ટ નથી કરી રહ્યા અથવા નબળું એનું જે રિએક્શન જે છે એ બહુ સ્લો સ્લગિશ છે અથવા તો બહુ વીક છે.
તો એવા સંજોગોની અંદર સ્વ વિનાશ પ્રક્રિયાથી આ જે ટી સેલ્સ છે એ નષ્ટ થશે, એનું મૃત્યુ થશે. હવે બીજી વસ્તુ, જે ટી સેલ્સ છે એ CD4 બનાવશે અથવા CD8 બનાવશે. જો CD4 બનાવશે તો CD8 નહીં બનાવે, અને જો CD8 બનાવશે તો CD4 નહીં બનાવે. હવે આ જે સ્થિતિ છે એટલા માટે જે કોર્ટેક્સ છે અને મેડ્યુલા છે એ બંને બનાવી શકે અને ટી સેલ્સ જે છે એની ઉપર કોચલું જે છે એ CD4 અને CD8 બંને ધરાવતું હોય એવું બનાવવા માટે થાઇમસ ગ્રંથિનો જન્મ પહેલાથી, એટલે કે ગર્ભ રહ્યો એ પહેલાથી એના જે જનીન હતા એ નોર્મલ હોવા ખૂબ જરૂરી છે. ટેકનિન તો નોર્મલ હોય, કોષ સંરચના એટલે એની ગોઠવણી જે થઈ એ પણ નોર્મલ થવી જોઈએ. કોર્ટેક્સની જગ્યાએ હોવો જોઈએ, મેડ્યુલાની જગ્યાએ હોવો જોઈએ. એ વૈખરી એટલે ફેલાયેલા ન હોવા જોઈએ, બીજી ગ્રંથિની અંદર કે બીજા ઓર્ગનની અંદર જઈને બેઠેલા ન હોવા જોઈએ. એટલે કેવું છે કે હું મારા પડોશીના ઘરમાં બેઠી હોઉં તો હું અત્યારે વક્તવ્ય ના આપી શકું, કારણ કે તરત જ ડોક્ટર સાહેબ કે શું બેન અહીં આવીને વક્તવ્ય આપો છો, જેમ તમારા ઘરમાં જઈને આપો ને, અમને શું કામ ડિસ્ટર્બ કરો છો. એવું થાઇરોઇડ ગ્રંથિ પણ કરે અને એવું ફેફસા પણ કરે. એટલે એ ધ્યાનમાં રાખવું પડે. મસલની અંદર પણ આ કોષો જતા રહેતા હોય, એટલે આ જે વિખેરાઈને ગ્રંથિ બેઠેલી હોય તો એ પોતાના કાર્ય વ્યવસ્થિત નહીં કરી શકે. હવે આ વસ્તુને સમજાવવા માટે ફરી પાછી થોડી વૈજ્ઞાનિક ભાષા વાપરવી પડશે. ટી સેલ રિસેપ્ટર જે MHC ક્લાસ 1 સાથે સંયોજિત થશે એ લગભગ સાઇટોટોક્સિક CD8 પોઝિટિવ ટી સેલ બનશે, અને જે ટી સેલ રિસેપ્ટર MHC ક્લાસ 2 સાથે જોડાશે એ પ્રાય CD4 પોઝિટિવ ટી સેલ બનાવશે. હવે પોઝિટિવ ટી સેલ બનવું અથવા CD4 કે CD8 પોઝિટિવ બનવા ખૂબ જરૂરી છે, કારણ કે જો પોઝિટિવ હશે તો ને તો એ રોગકારક જીવાણુની સાથે જોડાઈને એમને મારી નાખશે. એટલે 1-to-1 કોમ્બેટ થાય, અને એ જે કોમ્બેટ છે એની અંદર CD4 નું જીતવું ખૂબ જરૂરી છે. CD4 કે CD8 એનું જીતવું ખૂબ જરૂરી છે. જો એ ના જીતે તો રોગનું જે જીવાણુ કે વિષાણુ છે એ આપણા શરીર પર હાવી થઈ જાય, અથવા આપણે જે વેક્સિન લીધી છે એ વેક્સિન જે છે એ આ CD4 CD8 ને કાર્યાન્વિત ન કરી શકે તો એ જે વેક્સિન આપણે લીધી એ નિષ્ફળ જાય. એટલે આપને ખબર હશે કે ટીબીની વેક્સિન આપે BCG એ વખતે જે નર્સ બેન હોય છે અથવા તો આશા વર્કર હશે એમ કહેશે કે ત્યાં આગળ પરપોટો થાય તો પરપોટો ફોડવાનો નહીં, એ પરપોટો રહેવા દેવાનો. એ જે આપણને કહે છે ને પછી જ્યારે આપણે બચ્ચાને લઈને જઈએ એ લોકો ફરીવાર આપણને પૂછતા હોય છે પરપોટો થયો તો ને, ફોડ્યો નથી ને. જો પરપોટો ના થાય તેનો અર્થ એ થયો કે થાઇમસ ગ્રંથિના જે ગ્લેન્ડ્સ હતા એના ઉપર એ વેક્સિન BCGની અસર થઈ નથી. એટલે આ BCG આ બાળકની અંદર ટીબી કારક બનશે. એટલા મહત્વનું આ વસ્તુ છે, અને એ ફક્ત માતાને આધારિત નથી. આપણે બધું જ ધ્યાનમાં રાખીને ગર્ભ નોર્મલ જન્મે એને કરવું પડશે. આપણે આગળ જે ઓટો ઇમ્યુન ડિઝીઝની વાત કરી તેમાં એવું બને છે કે ટી સેલ્સ ને થાઇમસ તરત મારી નાખે. આ પ્રક્રિયાને નેગેટિવ સિલેક્શન કહે છે. હું આપણે કહેતી હતી CD4 પોઝિટિવ હોવા જોઈએ, CD8 પોઝિટિવ હોવા જોઈએ. એ જો નેગેટિવ હોય એ શું કરે? નેગેટિવ સિલેક્શન કરે. એટલે શું થાય? પોતાની જાતનો જ નાશ કરે. એટલે એ પ્રક્રિયા જો શરૂઆત શરીરમાં અન્યત્ર થઈ હોય, માની લો કે આપણે આમ વાતની વાત કરીએ છીએ રોમેટોઇડ આર્થરાઇટિસની, તો એની શરૂઆત તો થાઇમસમાં તો ના થાય. એની શરૂઆત ક્યાં થાય? જોઇન્ટ્સમાં. તો જોઇન્ટ્સ આખા શરીરમાં રહેલા છે, અને એની અંદર જે થઈ એ શરૂઆતને જો થાઇમસ ટેકલ કરે તો પણ એ પોતાના કોષોનો નાશ કરી નાખે છે. એટલે થાઇમસ ઇઝ નોટ એબલ ટુ હેલ્પ ધ બોડી, અને રોગ જે છે ખૂબ ઝડપથી આગળ વધી જાય છે. એટલે ઓટો ઇમ્યુન ડિઝીઝને લીધે
થાઇમસ ગ્રંથિ ને નુકસાન પહોંચે છે, અને થાઇમસ ગ્રંથિની અંદર જો કોઈ નુકસાન હશે તો ઓટોઇમ્યુન ડિઝીઝનું કારણ બને છે. જન્મથી થાઇમસમાં ખોડ હોય તો તે મુખ્યત્વે બે પ્રકારની હોય છે. એક, થાઇમસ ગ્લેન્ડનો પોતાનો વિકાસ અવરોધ અથવા તેના કોષ વિશેષ એટલે કે થાઇમોસાઇટના વિકાસનો અવરોધ. બંને સ્થિતિમાં ગંભીર રોગ પ્રતિકાર શક્તિની ક્ષતિ જોવા મળે છે. હવે 3 એક એવા રોગો છે: ડિગોર્ગ સિન્ડ્રોમ, CHARGE ચાર્જ સિન્ડ્રોમ, અને સૌથી ઓછો એટલે ખૂબ ઓછો જોવા મળે છે રોગ એ છે થાઇમસ ગ્રંથિ પોતે જન્મથી ન હોવી. તો આની અંદર શું થાય કે થાઇમસ ગ્રંથિ ન હોય, આપણને કઈ રીતે શંકા જાય કે આ બાળક પાસે થાઇમસ ગ્લેન્ડ નહીં હોય, એ બાળકને વાળ નહીં હોય, તો આપણને શંકા જવી જોઈએ કે આની અંદર થાઇમસ ગ્લેન્ડ છે કે નથી. તરત ચેક કરાવી લેવાનું. અને હવે તો એન્ડોક્રિનોલોજિસ્ટ એટલા બધા પ્રાપ્ત છે કે આપણે નજીકના એન્ડોક્રિનોલોજિસ્ટને મળી શકાય કે સાહેબ અને વાળ નથી તો કે તકલીફ તો નથી ને, એ તરત જ તમારે ચેક કરાવી લેશે. હવે આ જે 3 પરિસ્થિતિ છે ને આપણે આગળ જોયું ઓટોઇમ્યુન ડિઝીઝ વગેરે, તો એની અંદર ઇમ્યુન ડેફિશિયન્સી જે છે એ કેવી હોય? સિવિયર. જે રીતે આપણે HIV ની અંદર વાત કરીએ છીએ ને કે HIV પોઝિટિવ છે તો આને અનેક પ્રકારના બીજા રોગો પણ થશે, તો એવું આ જે થાઇમસ ગ્રંથિની અંદર રોગો થયા છે અથવા તો થાઇમસ ગ્રંથિના સહજ રોગો છે, જેમ કે થાઇમસ ગ્રંથિ ન હોવી અથવા તો એની અંદર જે છે એના કોષો વિશેષ જે છે એનો વિકાસ ન થવો, આ બધી પરિસ્થિતિની અંદર એને વાયરલ ઇન્ફેક્શન થઈ શકશે, પ્રોટોઝોલ ઇન્ફેક્શન થઈ શકશે, ફંગલ ઇન્ફેક્શન થઈ શકશે, અથવા 2 અથવા 3 પ્રકારના ઇન્ફેક્શન થવાની ઘણી ઊંચી સંભાવના રહે છે. બીજું શું જોવા મળે છે? જન્મથી હૃદયની વિકૃતિ, કન્જેનિટલ કાર્ડિયક ડિફોર્મિટી. હવે જે આપણે જોઈ શકાય એવી ખામી કઈ છે? તો કે મોંની વિકૃતિ. આપણે નામ સાંભળ્યું હશે ક્લેફ્ટ પેલેટ, હેર લિપ, એટલે સસલા જેવા હોઠ હોવા, એટલે હોઠનો વચ્ચેનો ભાગ આપણો જે સંધાયેલો હોય છે ઉપરના હોઠનો, એ સંધાયેલો ના હોય એટલે શું કરવું પડે? ટાંકા લઈને એને સાંધવું પડે. એટલે પ્લાસ્ટિક સર્જરી, બાળક બહુ નાનું હોય 2-3 દિવસનું હોય ને જ પ્લાસ્ટિક સર્જરી હવે તો કરી નાખે છે. એ જ રીતે તાળવું જે છે એ 2 તાળવા ભેગા થવા જોઈએ. આપણે પોતે જ જરાસંઘ છીએ તો એ 2 તાળવા ભેગા થવા જરૂરી છે, અને એ તાળવા ભેગા ના થઈ શકે ને એમને એમ બાળકનો જન્મ થઈ જાય તો સમજવાનું કે એમાં થાઇમસ ગ્રંથિ જન્મથી ગેરહાજર છે. હવે પેરાથાઇરોઇડ ગ્લેન્ડનો વિકાસ ન થયો હોય, થાઇમસ ના હોય તો પેરાથાઇરોઇડ ગ્લેન્ડનો વિકાસ નહીં થાય. એ જ રીતે શ્વાસ નળી, જેને આપણે ટ્રેકિયા કહીએ છીએ, અને અન્નનળી એ જુદા છે. આપણને ખબર છે ટ્રેકિયા અને એટલે શ્વાસ નળી અને અન્નનળી 2 આગળ પાછળ રહેલી છે, અને ઉપર જે છે એક ઢાંકણું છે. હું બોલું છું તો એ અન્નનળી ઢંકાઈ જાય છે અને શ્વાસ નળી દ્વારા હું અવાજ કાઢી શકું છું. પણ જ્યારે હું પાણી પીતી હોઉં કે ખાવા ખાતી હોઉં તો શું થાય? શ્વાસ નળી ઢંકાઈ જાય એટલે અન્ન કે પાણી જે છે એ શ્વાસ નળીમાં ન જાય. આવું એક કુદરતે રચના આપેલી છે. પણ બંને નળીઓ જુદી છે, બંનેનો ઉદ્ગમ અને નિવેશ બંને જ વિશેષ છે, જુદા છે. આની અંદર એવું થશે કે 2 જે છે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હશે અથવા તો આખા જોડાયેલા આપણને જોવા મળે. એટલે આવા સંજોગોની અંદર હવે જે પહેલા એવું કહેતા હતા ને કે થાઇમસ ગ્લેન્ડ કાઢી નાખો તો શું ફેર પડે છે, એને બદલે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે થાઇમસ ગ્લેન્ડનું ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે પ્રત્યારોપણ શસ્ત્રકર્મ કરવામાં આવે છે. એક સહજ વિકૃતિનો વર્ગ છે જેને સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનોડેફિશિયન્સી SCID કહે છે. તેમાં TB અને NK પ્રકારના કોષોની ખામી જોવા મળે છે. આ સિન્ડ્રોમ પણ જનીન ખામીને લીધે જોવા મળે છે, અને એની અંદર થાઇમસ ગ્રંથિને એક્ટિવેટ કરનારા જે હિમેટોપોએટિક પ્રોજેનિટર સેલ્સ પૂર્વવર્તી જે કોષો છે એ B અને T સેલ્સના પુરોગામી કોષો નિર્માણ કરવા માટે જરૂરી કોષો છે એ નહીં બને.
એ રીતે આપને ખ્યાલ આવે કે થાઇમસ ગ્રંથિ કહેવાય તો બાલ ગ્રંથિ, ફક્ત બાળપણમાં જોવા મળતી ગ્રંથિ, પણ એ ગ્રંથિ આખા જીવન દરમિયાન અનેક પ્રકારની સમસ્યાઓ ન થાય એના માટે બહુ જ મહત્વની છે. એટલે બાળક ગર્ભાવસ્થામાં આવે એ પહેલેથી જ એના કોષોને સંરચના ગોઠવાય એ પહેલેથી જ, એટલે આપણે એમ કહી શકીએ કે પ્લાન્ડ પ્રેગ્નન્સી સ્વસ્થ થાઇમસ ગ્લેન્ડ માટે ખૂબ જરૂરી છે. અને આપણે એ ધ્યાન રાખવું પડે કે બાળકની અંદર થાઇમસ ગ્રંથિનો અવરોધ થાય એવી કોઈ પરિસ્થિતિમાં એ ન મુકાય. જેમ કે એ વારે વારે બીમાર ન પડે, એને વારે વારે તાવ ન આવે, એને સંક્રમણ ન લાગે. અથવા ટીબી માની લે કે ઘરમાં કોઈને ટીબી હોય, કારણ કે આપણે ખબર છે કે ભારત દેશની અંદર ટીબી રોગ બહુ જ પ્રિવેલેન્ટ છે. તો એવી વ્યક્તિથી બાળકને દૂર રાખીએ અને વ્યક્તિ પોતે સમજે કે મને આ સંક્રામક રોગ છે તો મારે દૂર રહેવું. આપ સૌએ મને સાંભળી આપના ડાયસ પર બોલાવી પોતાના વિચારો રજૂ કરવાની તક આપી, એના માટે આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો, જેમણે આજે થાઇમસ ગ્રંથિ વિશે વિસ્તૃત માહિતી આપી અને થાઇમસ ગ્રંથિમાં જે સહજ રોગો છે, કન્જેનિટલ ડિસઓર્ડર, તો એના વિશે પણ સરસ વિસ્તૃત માહિતી આપી. ખૂબ ખૂબ આભાર મેડમ. જય ધન્વંતરી. સરસ આભાર મેડમ.